मंदहासरुचिरा नमुजवम् पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहमविचिन्तये श्रीकृष्ण श्रीवासुदेव नार नारायण प्रभो भक्तिधर्मात्मजो जन्मा कृष्ण नारायणो हरि हरे कृष्ण घनश्याम धार्मिको भक्ति नंदना बृहद व्रत दर्शूद्र राधा कृष्ण देवता मारुत सोता प्रिया काली भैरवादति भीषणा जितेन्द्रियो जिता हरा स्थिर वैराग्य आस्तिक हे योगेश्वरो योग कला प्रभुतिरति धैर्यवान ज्ञानी परमहंस तीर्थ कृते काचित हे क्षमानिधि सदनेन्द्र ध्यान निष्ठा तपः प्रिय सिद्धेश्वर स्वतंत्र ब्रह्म विद्या प्रवर्तक हे पाषण डोचेडन पटु स्वस्वरूपाचल स्थिति प्रशांत मूर्ति निर्दोषो असुर गुरवादि मोहना अति करुणिया नायना उद्धवाद प्रवर्तक महाव्रत साधु शीला साधु विप्र पूजक अहिंसा यज्ञ प्रस्तौता साकार ब्रह्म वर्ण स्वामी नारायण स्वामी काल दोष निवारक हे सतशास्त्र व्यसन सद समाधि स्थिति कारक कृष्ण चा स्थापना कर कोलदृश कलितारक प्रकाश रूप निर्धाव सर्व जीवहिताव भक्ति संपोषको अग्नि चतुर वर्ग फल प्रद हे निर्मत सर्व भक्त वर्मा बोधिदाता दीपावना अबोधि हद ब्रह्मदा दर्शक श्रावराजित हे आस मुद्रा सत्कीर्ति श्रीता संस्कृति मोचना उदार सहजानंद साधवी धर्म प्रवर्तक हे कंद परदलनो वैष्णव क्रतुर कारक पंचायतन सन्मानो नैष्टिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल अरोषणो दीर्घदर्शी षडूर्मि विजय क्षमा हे निराकृतिरदरोह रोजो सर्वोपकारक नियामक सोपसमा स्थिति विनरयमान गुरु हे अजात वैरी निर्लोभ महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धांत बोधक हे मानो निग्रह युक्तिज्ञ यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गतस्मय हे सदाचार प्रियतरा पुण्य श्रवण कीर्तना
સર્વ મંગલ સદરૂપ નાના ગુણ વિશિષ્ટિય સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ જય સ્વામી નારાયણ નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામી નારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ શ્રી રણછોડરાય શ્રી કમરાય શ્રી દ્વારકાધીશ ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન શ્રી નર નારાયણ દેવ શ્રી ભુજ નિવાસી નર નારાયણ શ્રી લક્ષ્મી નારાયણ દેવ શ્રી મદન મોહનજી મહારાજ શ્રી રાધારમણ દેવ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી વિઘ્ન વિનાયક દેવ શ્રી કષ્ટભંજન દેવ શ્રી ધર્મકુળ પરિવાર શ્રી 500 પરમાંશ શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન ઓમ નમઃ પાર્વતી પતે શ્રી સિદ્ધેશ્વર મહાદેવ સર્વે અવતારના અવતારી આપણા સૌના મોક્ષદાતા એવા પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર જુનાગઢ વાસી કરોડો જન્મની કસર જેના દર્શન માત્રથી ભાંગીને ભૂખો થઈ જાય એવા રાધા રમણ દેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા ઉપર ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલ ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી એવામાં આપણા સૌના ભાવિ ગુરુ આપણા સૌના લાડીલા લાલ લાલજી મહારાજ શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારા ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અક્ષરધામના મુક્તો નંદ સંતો 500 પરમહંસોના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર અને અમને સ્વામિનારાયણ ભગવાનની જેની ઓળખાણ કરાવી ધર્મકુળની ઓળખાણ કરાવી સિદ્ધાંતની ઓળખાણ કરાવી એવા વીડી ધામ બિરાજમાન અમારા કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ મારા પર અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે ભજન કેમ કરવું ને કેમ કરાવું એવી રીત જેની અમને ઓળખાવી એવા ધર્મકુળ આશ્રિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા પર અહીંયા બેઠા અને લાઈવ સભાના માધ્યમથી જે સભા નિહાળે સર્વ હરિભક્તોને ભાવથી ઘણા હેતથી એક ભગવાનના ભગતના દંડવત કરીને જય સ્વામિનારાયણ બધા રાજી રહેજો બધા રાજી થાજો વાલા ભગવાનના ભક્તો 2-3 દિવસથી કવરેજની ઉપાધિ હતી વરસાદ બહુ છે એટલે આપણે છેલ્લે 63મો શ્લોક લીધો તો એમાં આપણે વિવેચનમાં વાત આવી હતી ભગવાન સ્વામિનારાયણે મને તમને એવી આજ્ઞા કરી હતી 63મા શ્લોકની અંદર કે અમારા જે સત્સંગીઓ હોય એ સાંયકાળે રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન એના મંદિરે જઈ અને ઉચ્ચા સ્વરે કીર્તન કરે હવે એ જ રાધિકાજીના પતિ આજ ભગવાન 64મા શ્લોકની અંદર મને તમને આજ્ઞા કરે ભગવાન કે શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિત્ર સહિત શ્રી કૃષ્ણ ભગવાનના કીર્તન કરવા આમાં 2 આજ્ઞા કરે છે કઈ કઈ તો કે કથા વાર્તા ભગવાનની સાંભળવી અને કરવી અને બીજી આજ્ઞા કે મંદિરમાં જ્યારે ઉત્સવ સમય હોય ત્યારે વાજિત્ર સહિત કીર્તન કરવા એટલે 2 ભાગ કઈ હકીએ આપણે પેલો ભાગ છે કથા વાર્તાનો અને સ્વામિનારાયણ સંપ્રદાય કથા વાર્તાથી જ ઓળખાય છે મંદિરમાં પાટોત્સવ હોય કંકોત્રી આવી હોય સ્વામિનારાયણ મંદિર ધર્મકુળ આશ્રિત કોઈ પણ સ્વામિનારાયણ મંદિર લઈ લ્યો એમાં જે દિવસનો પાટોત્સવ હોય તો તમારે કંકોત્રીમાં લખેલું જ હોય કે 2 કલાક સત્સંગ સભા પછી વક્તાનું નામ લખ્યું હોય પછી સંતો હોય ધર્મકુળ હોય અથવા સંતો ન પૂગી ગઈ તો કોઈ હરિભગત હોય પણ કથા વાર્તા હોય પછી બધું હોય પછી અતિથિ વિશેષ યજમાન હોય પછી પાટોત્સવ એટલે મહાપ્રસાદ હોય એમાં પ્રવાહી રૂપી પ્રસાદ હોય
પણ શાક ઉત્સવ હોય, પાઠ ઉત્સવ હોય, એકાદશી હોય, પૂનમ હોય કે અમાસ હોય, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉત્સવ હોય એટલે કથા વાર્તા રૂપી ઉત્સવ હોય ને હોય. એટલે ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખ્યું કે સારા ગુણ તો કથા વાર્તાના માધ્યમે કરીને આવે છે, એ સિવાય અન્ય કોઈ પદાર્થે કરીને આવતા. કથા વાર્તા ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં બેઠા ને મહંત તરીકે લખ્યું એની વાતમાં 40 વર્ષ 4 મહિના ને 4 દિવસ સતત સ્વામી કે કોઈ દી પલોઠી વાળીને બેઠા નથી, માત્ર ને માત્ર ભગવાનની વાતો કરી છે. કેની વાતો કરી છે? નક્કરી વાતો કથા વાર્તા જ કરી છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજને પૂછ્યું કે મહારાજ તમે ક્યાં સાધને કરીને રાજી થાવ? તપ કરીએ તો રાજી થાવ, વ્રત કરીએ તો રાજી થાવ, જપ કરો તો રાજી થાય, કોઈને જમાડીએ તો તમે રાજી થાવ, કોઈની સેવા કરીએ તો તમે રાજી થાવ, તમારા દર્શન કરીએ તમે રાજી થાવ, તમે ક્યાં સાધને કરીને વધુ રાજી થાવ? સ્વામિનારાયણ ભગવાને જવાબ આપ્યો કે તમે જેટલું બોલ્યા ને એ બધામાં હું રાજી થાવ. સ્વામી કે જેટલું બોલ્યો એ બધું તમ અર્થે જ બોલ્યો, આમાં બધામાં તમારો મહિમા આવે જ છે, પણ એમ નહીં, તમે વધુ રાજી કઈ રીતે થાવ? અતિ રાજી. એવું કયું સાધન કરીએ જેને લઈને તમે વશ થઈ જાઓ? ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કીધું કે તમે જે બોલ્યા એમાં હું રાજી થાવ, પણ તમે જો વિશેષ રાજીની વાત કરતા હોય તો વિશેષ રાજી તો કથા વાર્તાથી થાવશે. ભગવાનની વાતો એક કરીને તમને સ્વામીએ લખ્યું તે દાડાનો હું મંડાઈ ગયો, પછી એક જ વાત કથા વાર્તા. 2 જણા આવ્યા એટલે કહું બેહો હાલો વચનામૃત વાંચીએ. 5 જણા આવ્યા તો કે ઉભા રહ્યો થોડીક ચરિત્રની વાતો કરીએ. એક જ વાત ભગવાનની વાતોમાં મંડાઈ ગઈ. અને સ્વામીની વાતમાં લખ્યું કે નવરા બેહો ત્યારે ભગવાનની મૂર્તિ લઈને બેહું. મૂર્તિ એટલે કે ફોટો હોય એની વાત નથી કરી. મૂર્તિ એટલે કે પુરુષોત્તમ પ્રકાશ, ભક્ત ચિંતામણી, શિક્ષાપત્રી, ભાષ્ય, વચનામૃત, સત્સંગી જીવન, એ ભગવાનની મૂર્તિ છે. એનું વાંચન ચાલુ કરી દેવું. શું કરી દેવું? કારણ કે કથા વાર્તા વગર પરિવર્તન જીવનમાં આવે નહીં. અમારા નટુ બાપા કે જીવનમાં જ્યાં સુધી પરિવર્તન ન આવે ત્યાં સુધી ભગવાન સારું પરિણામ ન લાવે ને ન લાવે. કથા વાર્તાનો કેટલો મહિમા આપણા સંપ્રદાયની અંદર છે. જ્યાં જોવો ત્યાં કથા વાર્તા, જ્યાં જોવો ત્યાં કથા વાર્તા, માત્ર ને માત્ર કથા વાર્તા. કથા વાર્તાથી તમારા જીવનમાં જે કઈ અવગુણ પડ્યા હોય એ કથા વાર્તાના માધ્યમે એક દ્રષ્ટાંતે કરી પૂર્વેમાં થયેલી જે વાતો, સ્વામિનારાયણ ભગવાનની વખતમાં થઈ ગયેલા લીલા ચરિત્રની એમાં જે વાતો, એમાંથી આપને કઈક દ્રષ્ટાંત મળે. આપણા જીવનમાં આપણે દારૂનું વ્યસન હોય, જુગારનું વ્યસન હોય, વ્યભિચારનું વ્યસન હોય, માવા પાન ખાવાનું વ્યસન હોય, કોઈની આડાહોડી કરવાનું વ્યસન હોય, આ બધા એક જાતના વ્યસન છે. ખોટું સાંભળવાનું વ્યસન હોય, ખોટું બોલવાનું વ્યસન હોય, કોઈ સારું કામ કરતા હોય તો એને રોકવાનું વ્યસન હોય, કોકનું સન્માન થતું હોય તો એની ઈર્ષા કરવાનું વ્યસન હોય, આપને ક્રોધ ચડતો હોય, આપણામાં અહંકાર હોય, આ બધા એક જાતના વ્યસન છે. વ્યસન તો કેટલા જાતના છે. આ બધા વ્યસનમાંથી નીકળવાનો એક જ રસ્તો છે, ભગવાનનું ભજન અને ભગવાનની કથા વાર્તા. કથા વાર્તાના માધ્યમમાં ખબર પડે કે તમારે હું ખાવું, હું પીવું, હું કરવું, હું ન કરવું, એ બધી વસ્તુ કથા વાર્તામાં દ્રષ્ટાંતે સહિત આવે. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જ્યારે જ્યારે અમને કોઈના અવગુણ કાઢવાનું મન થાય પછી અમે સાર્વજનિક વાત કરીએ. જો રૂબરૂ વાત કરીએ તો અવગુણ આવે, સત્સંગમાંથી પડી જાય તો. અને સ્વામિનારાયણ ભગવાન કહેતા કે કોઈ પણ પામર જીવ હોય એને એક વખત સત્સંગમાં લાવો, અને સત્સંગમાં આવ્યા પછી જો એનો જૂનો સ્વભાવ અને જૂનું વ્યસન ન ભૂલે, મહારાજ કે સર્વે હરિભક્તો ભેગા થઈને એને સત્સંગમાંથી બહાર કાઢવો, બાકી સત્સંગમાં હોળો થવાની તૈયારી રાખવીને રાખ. અમારા નટુ બાપા ઘણી વખત દ્રષ્ટાંત આપે કે બટેટાનું ટોપલું પડ્યું હોય ને એક બટેટું કે 2 બટેટા બગડ્યા હોય, આખું બટેટું હારું હોય પણ થોડોક ખડો થયો હોય,
પણ એ 2 બટેટાનો જો લોભ રાખવા જાય તો બીજા 48 બટેટાને નુકસાન પહોંચાડે ને પહોંચાડે. એટલે જો 2 બટેટા કાઢી નાખો, 3 બટેટા હોય, 4 હોય, જો હળેલા હોય ને કાઢી નાખો તો બીજા જે 45 46 બટેટા છે એની આયુષ્ય થોડીક હારી થઈ જાય. એમ ભગવાન સ્વામિનારાયણ કીધું કે મોકો તો બધાને દેવો, પામરમાં પામર જીવ હોય એને મોકો દેવો, પણ એ મોકો દીધા પછી જો એનો ઉપયોગી સત્સંગ રૂપી ન કરે તો મહારાજ કે એ સત્સંગમાં હળવો કહેવાય. મહારાજ કે બધાય મારા વિવેકી હરિભક્તો હોય એને સત્સંગી ભેગું થઈ અને એ અવિવેકી હડાને બહાર મૂકો અને ભગવાનનું ભજન સુખેથી કરો. વાસુદેવાનંદ બ્રહ્મચારી હતા. ભગવાન સ્વામિનારાયણ એમ કીધું કે બ્રહ્મચારી રોજ સાંજે તમારે 2 કલાક કથા કરવી. શું કરવી? કથા એટલે ભગવાનની વાતો કરવી. વાસુદેવાનંદ બ્રહ્મચારી કે હા મહારાજ જેવી આજ્ઞા. મહારાજ કે જોજો સાંજે 2 કલાક કરવાની છે, 2 કલાક પૂરી કરવાની હોય એટલે તમારે 10 મિનિટ અગાઉ આવી જવાનું. અમે 10 મિનિટ અગાઉ આવી ઢોલિયા બેસી જાવ. મહારાજ કે અમને કથા વાર્તા સાંભળવી બહુ ગમે. બ્રહ્મચારી રાજી થઈ ગયા કે ભગવાન મારા મોઢાની કથા વાર્તા સાંભળશે. અને રોજ વાસુદેવાનંદ બ્રહ્મચારી એ રોજ આવીને એના સમય પ્રમાણે કથા વાર્તા ચાલુ કરી દે. ભગવાન સ્વામિનારાયણ કથાની પેલા આવીને બેસી જાય. અને આ શ્રોતાના લક્ષણ હોવા જોઈએ. ક્યાંય મોટી કથા કે પારાયણ હાલતી હોય ને તો ઘણાને એવી ટેવ હોય, અડધી કથા માણ જામી હોય ને પછી પોથી યાત્રાને વચમાં આવી અને દંડવત ચાલુ કરી દે. એટલે શ્રોતા જેટલા હોય ને એની બધાની નજર ન્યા જાય અને વક્તાની લિંક તૂટી જાય. શું થાય? તમારે દંડવત કરવાનો ભાવ છે જ કે ભાગવતજી બિરાજમાન છે, સત્સંગી જીવાન બિરાજમાન છે, ભગવાનના મૂર્તિ સ્વરૂપે શાસ્ત્ર બિરાજમાન છે, તો આપને સહજે એમ થાય કે આપણે એને દંડવત કરીને સભામાં બેહીએ. પણ એ તમે વહેલા આવ્યા હોય તો, કથા વાર્તા કે સભા ચાલુ થઈ હોય એ પેલા તમે આવો તો બરોબર છે. કા કથા વાર્તા પેલા આવીને દંડવત કરી લેવાને, કા કથા વાર્તા સભા પતે પછી ભગવાનને દંડવત કરી લેવા. પણ વચમાં ડિસ્ટર્બ કરાય નહીં. કારણ કે તમે અડધી કથાએ મોડા આવો કે અડધી સભા હોય ત્યારે મોડા આવો, ત્યારે તમે આવીને સીધા સ્ટેજ પાસે જઈને દંડવત કરો એટલે બધાય શ્રોતાની નજર તમારી ઉપર જાય. તમારી નજર શ્રોતા ઉપર જાય ને વક્તાની નજર તમારી ઉપર હોય. એટલે તમારી નજર જ્યાં જાય ત્યાં વક્તાની નજર જાય ને વક્તાની આખી લિંક તૂટી જાય. શું થાય? એની જે ચેનલ હાલતી હોય ને ચેનલ તૂટી જાય. આપણે કોરોનામાં નહોતા કહેતા જો ચેનલ તૂટે ને તો મેળ આવે. જો આ ચેનલ તૂટે એમ જયારે કોઈ કથા વાર્તા કોઈ સંતો કરતા હોય, કોઈ હરિભક્તો કરતા હોય, એક જાતની ચેનલ હોય, એની લિંક ઉપર હાલતું હોય. અને મોટા સંતો કહેતા કથા વાર્તા કોઈ યાદ ન રાખી શકે. કથા વાર્તા વાંચ્યું હોય, સાંભળ્યું હોય, યાદ તો રે, પણ યથા યોગ્ય યાદ ન રહેતું હોય, પણ સામેના જે શ્રોતા હોય એનો જે ભાવ આવતો હોય ને એ પ્રમાણે વક્તાને કથા વાર્તાની મેળે મેળે આવવા માંડે. દ્રષ્ટાંત કુદરતી આવવા માંડે. એ શ્રોતાના ભાવ ઉપર હોય. ક્યાં ઉપર હોય? શ્રોતા એમના બેઠા જ રહે, બગા ખાધા રાખે, નિંદર કર્યા રાખે, તો પછી વક્તાને કલાક 1.5 કલાક કાઢવી હોય, બ્રાહ્મણ હોય, સંતો હોય, કોઈ હરિભક્તો હોય, તો એ કલાક 1.5 કલાક નીકળે. પણ સામે શ્રોતા એને સામું આશ્વાસન આપતા હોય, હા હા કરતા. ને ભગવાન સ્વામિનારાયણ ને ટેવ હતી. મહારાજ કોઈ કથા વાર્તા કરતા હોય, પ્રાગજી પુરાણ હોય, વાસુદેવાનંદ બ્રહ્મચારી હોય, નિત્યાનંદ સ્વામી હોય, કોઈ વાતું કરતા પછી એવી વાત સામે એટલે મહારાજ એમ કે હરે હરે હરે, એટલે સામે શ્રોતાને બળ મળે, વક્તાને બળ મળે. તમારે કોઈને એવું કરવાની જરૂર નથી. પણ ખાલી નથી કેતા કંધેથી કંધો મિલાવીને તમે ખાલી કથા વાર્તા સાંભળો ને તો વાતું કરનારાને વધુ મજા આવે, આનંદ આવે, કેફ આવે. ઈ વાસુદેવાનંદ બ્રહ્મચારી અને ભગવાન કથા વાર્તા કરે. ભગવાન રોજ કથા વાર્તામાં વેલા આવી જાય. હવે એક દી મહારાજ આવીને ઢોલિયે બિરાજમાન થયા ને સભાનો સમય થયો ને 10-15 મિનિટ સભાની વહી ગઈ, પણ હજી બ્રહ્મચારી આવ્યા નહીં. એટલે મહારાજે કોઈ પાર્ષદને કીધું કે બ્રહ્મચારી કેમ ના આવ્યા? સમયમાં સભાનો સમય એ વયો ગયો છે, કોઈ દી મોડા થતા નથી, આજ કેમ મોડા થયા? જાઓ જાઓ. બ્રહ્મચારી પોતાના ઓરડે નીચે આસનીઓ પાથરી અને મહામંત્રની માળા કરતા હતા. મહામંત્ર કયો આપણો? સ્વામિનારાયણ 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 નામનું માળા કરતા હતા. અને આંખો બંધ હતી એટલે પાર્ષદ એને ડિસ્ટર્બ ન કર્યા.
આવીને મહારાજને કીધું કે મહારાજ બ્રહ્મચારી તો મહામંત્રની માળા કરે છે. સ્વામિનારાયણ ભગવાન કે તો એને કયો કે માળા રાખીને કથા વાર્તા કરે. પાર્ષદ પાસા ગયા, બ્રહ્મચારીની આંખો બંધ હતી, પણ મહારાજની આજ્ઞા હતી એટલે બ્રહ્મચારી કીધું બ્રહ્મચારીજી તો હા મહારાજ કથા વાર્તાની રાહ જોવે છે, અડધી કલાક વહી ગઈ છે. મહારાજે કીધું માળા રાખો અને કથા વાર્તા કરવા આવો. એટલે બ્રહ્મચારી કીધું કે મહારાજને કેજો કે થોડીક જ વારમાં આવીએ, કારણ કે મારે નીમની માળા ચાલુ છે. કઈ માળા? આપણે નીમ હોય ને 51 માળા કરશું કે 100 માળા કરશું કે 5 માળા કરશું કે 2 વતનામૃત વાગશું કે 1 જન્મંગલનો પાઠ કરશું ને 5 ભક્ત ચિંતામણીના પાઠ કરશું. આપણે આ બધા નિયમ ચાતુર્માસમાં વિશેષ લીધા હોય. બાકી રેગ્યુલર જે ભગવાનના ભક્તો હોય મંદિરે જઈને 11 દંડવત કરવા, 11 પ્રદક્ષિણા કરવી કે પછી રોજ 21 માળા મહારાજની મૂર્તિ જોતા જોતા કરવી, પ્રદક્ષિણા કરતા કરતા 11-25 માળા કરવી, એવા બધા હરિભક્તોના અલગ અલગ પોતાના મને કરી અને પોતાના અંતરે કરીને એને નિયમ ધારણ કર્યા હોય. દાખલા તરીકે ચાતુર્માસ આપણે અત્યારે હાલે તો કોઈએ દંડવતના નિયમ લીધા હોય, કોઈએ કથા વાર્તા સાંભળવા વાંચવાના લીધા હોય, કોઈ અભિષેકના લીધા હોય, કોઈ પ્રદક્ષિણા, બધાને અલગ અલગ રીતે લીધા હોય. પણ મહારાજ કે ગમે લ્યો પણ લેજો ને લેજો. ચાતુર્માસમાં તો વિશેષ નિયમનું ભજન કરવું ને કરવું. એટલે કે મહારાજ કેજો કે નીમની માળા છે. પાર્ષદ આવ્યા, મહારાજને કીધું કે મહારાજ થોડીક વારમાં આવે છે. બ્રહ્મચારી કીધું મહારાજ કે કેમ? તો કે નીમની માળા બાકી છે, નીમની માળા કરીને આવીશ. મહારાજ કે તો સારું. થોડીક વાર થઈ એટલે આવ્યા બ્રહ્મચારી, મહારાજને દંડવત કર્યા, પગે લઈ ગયા. એટલે મહારાજે કીધું કે બ્રહ્મચારી પોણી કલાકની નુકસાની ગયો, પોણી કલાકની નુકસાની ગઈ. ગુણાતીતાનંદ સ્વામી હતા ને, એ એટલી વાતો કરે ને હરિભક્તોને બહુ મજા આવે, અતિ મજા આવે. અને આમાં વાતો કરવામાં પાછું ધ્યાન રાખવું પડે હો. ગુણાતીતાનંદ સ્વામી તો ગુજરાતી બોલી કરતા, શું કરતા? કોઈનું હલાવતા નહીં, કોઈનો વાક હોય પછી એને હારું લગાડવું નહીં, એવું બધું સ્વામી કરતા. કારણ કે સ્વામી ખુલ્લું કહેતા કે હું જે કથા વાર્તા કરું છું એ મારા ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા કરું છું. શાસ્ત્રોમાં જે છે એ તો હું રાયડું પાડીને કહીશ. પણ છતાં ઘણી વખત આપણા નટુ બાપા નથી કહેતા કે રામને હક નહોતું લેવા દીધું, કૃષ્ણને હક નહોતું લેવા દીધું, ધર્મકુળને ધર્મદાદાને હક નહોતું લેવા દીધું, સ્વામિનારાયણ ભગવાનને હક નહોતું લેવા દીધું, તો પછી આજે કોઈને કોઈ હક લેવા દે નહીં. અસુર જેમ હારા જીવ જગતમાં ફરતા હોય, જેમ સજ્જન જીવ જગતમાં ફરતા હોય, એમ દુર્જન જીવ પણ જગતની અંદર ફરતા હોય. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે જેમ ત્રેતાયુગ આવે ત્યારે ત્રેતાયુગનો પ્રભાવ આવે, જ્યારે દ્વાપર યુગ હતો ત્યારે દ્વાપર યુગનો પ્રભાવ આવતો, જ્યારે સતયુગ હતો ત્યારે સતયુગનો પ્રભાવ આવતો, એમ ભગવાન સ્વામિનારાયણ કે આ કળિયુગનો પ્રભાવ, અને કળિયુગને પાછું અમે સ્થાન આપેલું છે. એટલે મહારાજ કે આ કળિયુગ છે તો કળિયુગનો પ્રભાવ કળિયુગ વર્તાવે ને વર્તાવે. એટલે સ્વામીની બોલી થોડી કડક હતી, એમ નંદ સંતો કહેતા, મોટા સંતો કહેતા, આપણે વડીલો પારજીત સાંભળેલું છે કે સ્વામી જેવું હોય એવું કે હાચે હાચું રે કેશું હરી રાખે એમ રેશું. એમાં અમરેલીની બાજુમાં સભા હતી ને આવો આપણે અત્યારે જે વરસાદ પડે એમ વરસાદ પડતો હતો. સ્વામી કોક હરિભગતની ઘરે કે મંદિરે ક્યાંક કથા વાર્તા કરતા હતા, દીવા ચાલુ હતા, બાર એક પગ લૂસણીઓ રાખ્યું હતું. જે હરિભક્તો આવે પગ લૂસણીઓમાં લુઈને પછી ગાગલે બેહતા હતા. એમાં એક હરિભગત આવ્યા ગામના, સ્વામી વાતું કરતા હતા ને હરિભગત ઉપર નજર ગઈ. વરસાદના પલળતા આવ્યા હરિભગત, અને જે બાર કોથળો રાખ્યો હતો એ કોથળામાં પગ ન લુયા ને સીધા ગાડલે સડી ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામી ચાલુ સભામાં કીધું કે ભગત પગ લુઈને આવ્યા હોત તો. સ્વામીનો ભાવ નહોતો, પણ હરિભગતને એમ થયું કે બધાની સામે મને અપમાનિત કર્યો. થોડોક માની હરિભગત હતો. સ્વામિનારાયણ ભગવાન કહેતા કે સંપ્રદાયની અંદર માની અને કપટીનું કોઈ દી કલ્યાણ થાય. કપટી માણસ હોય એ કદાચ સત્સંગમાં યાદ થકી મહારાજ કે વતનામૃતમાં મહારાજે લખ્યું કે કપટી માણસ છે એનું કપટ
જો કોઈ નહીં ખોલી શકે ને તો અમે ખોલીને પણ એને સત્સંગની બહાર કાઢશું ને કાઢશું, કારણ કે કપટી સત્સંગમાં ન આવે. બીજો માની હશે, મહારાજ કે માનીને અમે નહીં કાઢીએ, પણ માની હશે ને એની મેળે મેળે સત્સંગમાંથી નીકળી જાય. કારણ કે માની હોય ઈ કઈક સેવા કરે તો એને પેલા માન જોઈએ, જો માન વગરની તો એ સેવા ન કરે. અને જો માન વગરની સેવા કરી લે તો પાછું કથા વાર્તામાં એને બિરદાવે ને બીજા કોકને બિરદાવે તો એને ઈર્ષા રૂપી માન થાય. એટલે મહારાજ કી ધીમે ધીમે માન હોય ને ત્યાં ઈર્ષા આવે ત્યાં દ્વેષ આવે ત્યાં મહારાજ કે ક્રોધ આવે ત્યાં લોભ આવે, પછી મહારાજ કે બધાય અવગુણ ભેગા થાય. પછી એને સત્સંગમાં રહેવું હોય તો એના જે અવગુણ છે એને સત્સંગમાં રહેવા દેતા. વાલા ભક્તો, આવા અવગુણ આપણા જીવનની અંદર બધીએ હોય, મારે હોય, તમે ઓનલાઈન સાંભળો એને હોય, અને અહીંયા બેઠા એને પણ આવા અવગુણ થોડાક નડતા હોય, પણ એની સામે ભગવાને રસ્તો કાઢેલો છે. મહારાજ કે નિત્ય જો કથા વાર્તાનો જોગ રાખે અને નિત્ય દાસ થઈ અને ભગવાનને પ્રાર્થના કરે, ગોપાળાનંદ સ્વામી લખ્યું કે નિત્ય દાસ થઈ અને ભગવાનને પ્રાર્થના કરે અને નિત્ય કથા વાર્તાનો જોગ કરે તો ગોપાળાનંદ સ્વામી કે એક દિવસ એવો આવશે કે હરિભગત હશે અને ગમે એટલા અવગુણ પીડાય છે તો ગમે ત્યારે દૂધ જેવો ચોખ્ખો થાય. ભગવાનને પ્રાર્થના કરવી, અમારા અવગુણ સદા દૂર કરજો રે, કરજો સતસંગમાં બળિયા મહારાજ, હે માંગો વરનાથજી. ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી, કારણ કે સર્વગુણ સંપન્ન કોઈ છે જ નહીં. આપણામાં ક્યાંક માન પડ્યું છે, ક્યાંક ઈર્ષા પડી છે, ક્યાંક ક્રોધ પડ્યું છે, ક્યાંક કામ પડ્યું છે, બધાયમાં પડ્યું છે. મારામાંય પડ્યું છે, તમારામાંય પડ્યું છે. હાવ અવગુણ વિનાનું કોઈ તત્વ હોય તો એક ભગવાન છે, જેમાં કોઈ અવગુણ નહીં, જે સર્વગુણ સંપન્ન છે. આવા જીવાત્માને મોક્ષમાંથી પાડનારા જે અવગુણ છે એમાંથી નીકળવાનું કયું સાધન? તો કે નિત્ય ભગવાનને પ્રાર્થના દાસ થઈને કરવી. કેવી થઈને કરવી? દાસ, ગરીબ થઈને કરવી. મહારાજને હાથ જોડીને કેવું કે મહારાજ અમારા અવગુણ દૂર કરો, મહારાજ અમે તમારા છીએ, અમારા અવગુણ દૂર કરો, અમારા અવગુણ સદા દૂર કરજો રે, સત્સંગમાં અમને બળિયા તમે કરજો રે. ભગવાનને નિત્ય પ્રાર્થના કરવી. અને બીજો રસ્તો નિત્ય સમાગમ કરવો. કેનો? તો કે કથા વાર્તા, મંદિર હોય, ગામમાં સત્સંગ સભા કાયમી થતી હોય તો જઈને બેહવું. અને ગામમાં સત્સંગ ન હોય, કથા વાર્તા ન થતી હોય તો ઘરમાં શિક્ષાપત્રી, ભાષ્ય, વચનામૃત, પુરુષોત્તમ પ્રકાશ, ભક્ત ચિંતામણી, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, ગોપાળાનંદ સ્વામીની વાતો, આવું ઘરમાં રાખવું ને રોજ અડધી કલાક એ શાસ્ત્રનો જોગ કરવો, જેને લઈને આપણા અવગુણ દૂર થઈ જાય. મહારાજે કીધું કે પોણી કલાકની નુકસાની હતી, પણ એ પેલા સ્વામીની વાત કરતો. સ્વામી કીધું કે પગ ધોઈને આવ્યા હોત તો ભગત, અને ભગતને એમ થયું કે મારું અપમાન થયું, કારણ કે માની હતા. એટલે ભગતે કીધું સ્વામી વાત તમારી સાચી, હાલો પગ ધોઈને આવો. એ પગ ધોવા ગયા. બીજે દી કથા વાર્તા ચાલુ થઈ. આખી સભામાં એ ભગત દેખાણા નહીં. એટલે સ્વામી એના પાડોશી હતા, એને પૂછ્યું કે એલા ભગત કેમ નથી? તો કે સ્વામી તમે કયો તો ઘેર જઈ આવ. તો કે હા જઈ આવજો ને. બીજે દી ઓલો હરિભગત એની ઘેરે ગયા કે સ્વામી તને યાદ કરતા હતા. તો કે હા સ્વામી કેજો આવશે. આવીને ભગતે વાત કરી કે સ્વામી એની ઘેર ગયો તો ને એને એમ કીધું આવશે. સ્વામી કે હારું. બે દી પાછા જતા કર્યા, 2 દી તોય દેખાણા નહીં ભગત. ક્યાં ભગત? પગ ધોઈને આવું નહીં, દેખાણા નહીં પાછા. એટલે સ્વામીને એમ થયું કે એનું ઘર મને બતાવો. સ્વામી પોતે હો, એ કે મને એનું ઘર બતાવો. એનું ઘર બતાવ્યું. સ્વામી પોતે ગયા. ઓલા ભગતે સ્વાગત કર્યું. સ્વામી તમે મારે ઘેર? હા સ્વામી કે આવું પડ્યું, તમે 3-4 દીધા નથી આવ્યા તો હું આવ્યો. બેહો. સ્વામી બેહ્યા. થોડીક વાર વાતચીત કરી, પછી સ્વામી કીધું કે કેમ કથા વાર્તામાં નથી આવતા?
4 દી પેલા દેખાણા મેં ભગત હારે કેવડાવ્યું હતું, પણ ભગત એમ કીધું આવશે પાછા દેખાણા નહીં. તો મને એમ થયું કે હાલો ઘરે જતા હું પૂછતા હું કેમ નથી આવતા હોય તો કથા વાર્તામાં. તો કે સ્વામી પગ ધોવાઈ જાય ને પછી આવી, પગ લુવાઈ જાય ને પછી આવી. હું કીધું મારા પગ તમે કીધું તું કે લુઈને આવો, હવે લુવાઈ જાય ત્યારે આવી. સ્વામી બધું સમજી ગયા. સ્વામીની ફરજ હતી એટલે સ્વામી એક વખત ગયા, પછી સ્વામી કોઈ દી ગયા નહીં ને ઓલાના પગ કોઈ દી લુવાણા નહીં. તમે સમજા આખી વાત? સ્વામી કોઈ દી પાછા ગયા નહીં અને ઓલાના કોઈ દી પગ લુવાણા નહીં. સ્વામીની ફરજ હતી, સ્વામી એનો ફરજનો ભાગ ભજવી લીધો. પછી સ્વામી કીધું કે જીવ ઈ પ્રકારના હોય, પણ ભગવાન સ્વામિનારાયણ કે એક વખત મહેનત કરવી. કેટલી વખત? એક વખત મહેનત કરવી. આ દ્રષ્ટાંતિ મારે તમારે એ સમજવાનું છે કે એક વખત મહેનત કરવી. ને હું ઘણી વખત નથી કેતો કે સ્વામિનારાયણ ભગવાન કેતા કે આ સત્સંગ વધારવો કે ઘટાડવો, વતનામૃતમાં મહારાજે લખ્યું કે આ સત્સંગ વધારવો કે ઘટાડવો એ કેની ઈચ્છાની વાત છે? એ ઠાકોરજીના ઈચ્છાની વાત છે. સ્વામિનારાયણ ભગવાન પાછું એમ બોલ્યા કે આખું જગત કુસંગી હોય અને હું ધારું તો આખું જગત સત્સંગી થઈ જાય. અને આખું જગત સત્સંગી હોય ને ઠાકોરજી કે હું ધારું, ભગવાન કે હું ધારું તો આખું જગત સત્સંગી હોય તો કુસંગી થઈ જાય. એટલે સત્સંગ વધો કે ઘટો એ તો મહારાજ કે ભગવાનના હાથની વાત છે. આપણે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું અને ભગવાનને રાજી કરવા, આવું ભગવાને કીધેલું છે. પછી અત્યારે હું તમને કહું, જેટલા વક્તાને એટલી વાતો હોય, પોતાને ગમે એવી વાતો કરે અને જે પોતાને લાગુ ન પડતી હોય એ વાતો કરે, લાગુ પડતી એ વાતને કાપકૂપ થતી જાય. શું થાય? અત્યારે પુરુષોત્તમ પ્રકાશની કથા ઘણા કરતા હોય, પણ જેવો ધર્મકુળનો મહિમા આવે તે કાતર માર દે. શું માર દે? ઘણી જગ્યાએ હું જોઉં છું પુરુષોત્તમ પ્રકાશની કથા આવતી હોય ને જેવું 39મું 40મું ને 41મું પ્રકરણ ધર્મકુળનો સ્વામિનારાયણ ભગવાને ખોબે ખોબે મહિમા લખાવ્યો છે, તો ઈ તો કાતર લઈને જ કાપી નાખે, તરત જ કાપી નાખે. હરિભક્તોના ચરિત્ર લે, બ્રહ્મચારીના લે, સંતોના લે, ભગવાનના લે, ધર્મકુળની વાત આવે એટલે સીધી કાતર કાપે. શું કાપે? હે શું કરવા કાપવી પડે? કે એમાં જે લખ્યું છે એ નિયમ પાડી શકતા આપણે. દાખલા તરીકે આમાં બધા શ્લોક આપણે 64મો શ્લોક છે, આપણે કોઈ કાપીએ નહીં. શું કરવા? કે આ બધા શ્લોક પ્રમાણે હું નથી વર્તતો, આ બધા શ્લોક પ્રમાણે તો હું એટલી વાતો કરું તો હું નથી વર્તતો, તમે સાંભળો તો તમે એનો ઉપયોગ કરી શકતા હોય એનો, પણ શાસ્ત્રોમાં લખ્યું હોય એને કાપકૂપ કરાય? મહારાજ કે એને પાપ લાગે. જે કાપકૂપ કરે ને એને પાપ લાગે. આમાં જે આવી આપણા હરિભક્તોના નિયમ ચાલુ થાય તો ઘણા નિયમમાં હું નથી અને ઘણા નિયમમાં તમે નહીં હો, પણ એનાથી ભાગવાની જરૂર નથી. આપણે નિયમમાં નથી, આપણે આજે વાત કરશું અને જો આપણા જીવનમાં ઉતારશું તો આજની તો કાલ આપણે આ નિયમ પાડતા થાવું. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે બ્રહ્મચારી પોણી કલાકની નુકસાની ગયો. બ્રહ્મચારી કે પણ મહારાજ મહામંત્રની માળા કરતો તો, નિમની માળા કરતો તો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે બ્રહ્મચારી સાંભળો, આ કથા વાર્તાનો જે સમય હોય ને ત્યારે કથા વાર્તા કરી જ લેવાની. અને સાંભળો, તમને ખબર ન હોય તો કહો, જે અમારી કથા વાર્તા કરે અને સાંભળે, હું બોલ્યા મહારાજ? અને આમાંય ભગવાને શું આજ્ઞા કરી છે? શ્રી કૃષ્ણ ભગવાનની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળી. અને ભગવાન બ્રહ્મચારીને શું કહે છે? કે જે અમારી કથા વાર્તા, જે ભગવાનની વાતો કરે અને જે સાંભળે એના જે કાંઈ નિયમ હોય ને એ અક્ષરધામમાં અમે કરી લઈએ છીએ. તમારે કથા વાર્તા કરવી અને સાંભળવા વાળાને સાંભળવી, એમ ભગવાને પોતે કીધેલું છે. આપણે ઘણી વખત શાસ્ત્રો મુજબ વાત કરીએ તો ઘણી ગળે ન ઉતરતી હોય, એટલે હું ઘણી વખત કહું કે જો આ વાત ગળે ન ઉતરે તો સ્વામિનારાયણ ભગવાનને દલીલ કરજો. કેને કરજો? એ લખીને ગયા ને આપણે બોલીએ છીએ, એ લખીને ગયા છે ને અથવા લખાયું છે, કા સંતો પાસે લખાયું છે ને કાંઈ લખ્યું છે. પણ હવે તમને એ વાત ગળે ન ઉતરતી તો તમારે દલીલ કોને કરવાની હોય? સ્વામિનારાયણ ભગવાનને. આ વાત જો ગળે ન ઉતરે તો સ્વામિનારાયણ ભગવાનને મળવું થોડુંક અઘરું થઈ જાય. શું થઈ જાય? જો શાસ્ત્ર પ્રમાણે રિયાઈશું, વર્તાઈશું, 5 જણાને વર્તાઈવાઈશું તો જોગ થવાનો સંભવ છે. બાકી મને ગમતું હોય એટલા નિયમ હું પાડું, તમને ગમતો એટલા નિયમ તમે પાડો
તો મહારાજને મળવાનો જોગ ઘટી જાય. શું થાય? મહારાજે કીધું આ સળંગી સંપ્રદાય પ્રમાણે રહેવાનું, આ સિદ્ધાંત પ્રમાણે રહેવાનું, આ શિક્ષાપત્રી પ્રમાણે રહેવાનું, એટલે મહારાજ કે હું એને મળીશ. પછી આપણે દલીલ નથી કરવાની. પછી તમે સળંગી સંપ્રદાયમાં ઘણા એમ કે મંદિર નથી જોતા, દેવ જોઈએ છે, તો થોડું ચાલે. ઘણા કે સંતો જોઈએ છે, આચાર્ય નથી જોતા. ઘણા કે આચાર્ય જોઈએ, સંતો નથી જોતા. તો એવું ન હાલે. આ છ વસ્તુ ભેગી જોઈએ. હું જોઈએ આ દેશકાળ પ્રમાણે જે મર્યાદા અત્યારે થઈ છે એ પ્રમાણે વર્તવાનું છે. બાકી છ અંગ જોહે ને જોહે. હું આ વાત ઘડીએ ઘડીએ કરું કારણ કે મને સળંગી સંપ્રદાયની વાત કરવી બહુ ગમે. કારણ કે મહારાજ પોતે બોલેલા છે. તમે એમ કહો કે મહારાજને બાંધેલા મંદિરે ને એના દેવને અમે ન માનીએ, તો મહારાજ કે તો અમે તમને ન માનીએ. પછી ઘણાને મંદિરે જવું હોય, ગઢડાઈ જાય, ગોપીનાથજી મહારાજને માને, સંતોને માને, હરિભક્તોને માને, શાસ્ત્રને માને, તો કે અમે આચાર્ય ન માનીએ. મહારાજ કે તોય ન હાલે. ઘણા એમ કે અમે ગઢડાઈ જઈએ, ગોપીનાથજી મહારાજને માનીએ, ધરમકુંડને માનીએ, પણ અમારે સંતો ન ખપે, તો મહારાજ કે એ ન હાલે. મહારાજ કે સંતમાં વિવેકી અવિવેકી જોવા. વિવેક સંતો ખપવા જ જોઈએ. જે ધર્મકુંડને વળેલા, જે સિદ્ધાંતને વળેલા છે એ તો જોઈએ જ. પછી તમે એમ કહો નહીં ઈ સાધુ ન જોઈએ, તો મહારાજ કે ઈ સળંગી સંપ્રદાયનું અપમાન છે. એટલે કોઈ વસ્તુ વગર હાલવાનું નથી, પણ જે સાચું હોય ને એ હલાવવાનું છે. પાછું સળંગીમાં જે સાચું છે એમાં ત્રણ વસ્તુ તેની જગ્યાએ જ બેઠી છે. કઈ કઈ? દેવ, મંદિર અને શાસ્ત્ર. એમાં તો કઈ ફેરફાર થવાનો નથી, એની જગ્યાએ સ્ટેપ છે. એટલે એ ત્રણ વસ્તુ તો આપને ખબર છે. હવે રહી છે ત્રણમાં ઉપાધિ. કેમાં? એમાં ખાસ બેમાં ઉપાધિ રહી છે, આચાર્ય અને સંતો. ઘણા એમ કે આચાર્ય જોઈએ છે ને સંતો નથી જોતા, ઘણા એમ કે છે સંતો જોઈએ ને આચાર્ય નથી જોતા. મહારાજ કે બેય ખોટા છે. બેયની જરૂર છે. ઓરિજિનલ આચાર્યની જરૂર છે અને ઓરિજિનલ ધર્મકુળ આશ્રિત સંતોની જરૂર છે. અને હું ઘણી વખત કહું છું, આમાં આપણી ઓછી કરવા નથી કેતો, પણ હરિભક્તો કથાને સભા કરે અને સંતો કથા વાર્તાને સભા કરે, એમાં જમીન આસમાનનો ફેર હોય. ગમે એમ તો ભગવું કપડું કહેવાય. શું કહેવાય? કેવું કપડું કહેવાય? કોઈ પણ સાધુ હોય, સ્વામિનારાયણના કોઈ પણ સાધુ હોય, ધર્મકુળ આશ્રિત સાધુ હોય, ન બોલતા આવડતું હોય, ન લખતા આવડતું હોય, ન વાંચતા આવડતું હોય, ખાલી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હોય અને ધર્મકુળને વફાદાર હોય, તોય આપણે દંડવતને પગે લાગીએ કે ન લાગીએ? તમે હરિભક્ત અહીંયા બેહો, ગાદી ઉપર બેહો, તમને કોણ દંડવત કરવાના છે? કારણ કે આપણે કાળા સફેદ લાલ પીળા કપડામાં છે અને ઈ ઓરિજિનલ સાધુ છે, એટલે પગે તો એને લાગે છે. એટલે ઘણા એમ કે અમારે આચાર્ય ન ખપે, અમારે તો સંતો જ ખપે, તોય મહારાજ કે ન હાલે. ઘણા એમ કે અમારે આચાર્ય ખપે, સંતો ન ખપે, તોય ન હાલે. ઓરિજિનલ આચાર્ય જોઈએ અને ઓરિજિનલ આચાર્ય મહારાજ ધર્મકુળને વફાદાર સંતો પણ ભેગા જ જોઈએ. હા, અત્યારે સંતો આપણી પાસે ઓછા છે. ગામડે ગામડે હરિભક્તો કથા વાર્તા કરે, મજા કરે, આનંદ કરે અને સિદ્ધાંતને બળિયો કરે. બાકી કોઈ ધર્મકુળ આશ્રિત સંતોને આપણા ગામમાં આવવું હોય, આપણે ફોન કરે કે અથવા સમાચાર આવે તો એની સભાને સત્સંગ રાખવી. એવું કોઈ દી ન કેવું કે આપણા ગામમાં તો સત્સંગ થાય છે, આપણે ધર્મકુળ આશ્રિત સંતોની જરૂર નથી. આ સાધુ તો અવાજ છે, આનું કઈ નક્કી નથી, એવો બોલવાનો અધિકાર મારો ને તમારો નથી. આપણે નથી કેતા મત પંથ ઉભો કરાય. ઘણા એમ કેતા ને કે હજી આનું નક્કી નથી, આવી જવાના છે, પણ ક્યાં હજી જાય પછીની વાત જાય. મોટા સંતો કહેતા ગાય ધોવા દે ત્યાં સુધી તો ધોઈ લ્યો, પછીની વાત પછી. ન ધોવા દે તો પછી વેચી મારજો, પણ અત્યારે ધોવા દે ત્યાં સુધી તો એને ધોઈ લેવાય, એનું દૂધ પી લેવાય. હા, જયારે ધોવાનું બંધ કરે પછી જે સ્વામિનારાયણ, પછી કઈ સવાલ નથી. એમ કથા વાર્તાનો આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર બહુ મોટો મહિમા છે. એટલે કથા વાર્તાનો જોગ તો નિત્ય રાખવો, અને કદાચ ગામમાં કથા વાર્તા ન થતી તો ખરખરો ન કરવો. કારણ કે અત્યારે આપણી પાસે સંતો, એટલે મેં આ ચાઈ કરીને વાત કરી કે અત્યારે સંતો આપણી પાસે ઓછા છે, તો ગામમાં એવા હરિભક્તો હોય જેને થોડુંક બોલતા આવડતું હોય અને જે સારી રીતે કથા વાર્તાને ન્યાય આપી શકતા હોય, તો અંદરો અંદર એવા 5-25 હરિભક્તો ભેગા થઈને કથા વાર્તા ચાલુ કરી દેવી. અમે ઘણી જગ્યાએ ગામડે સભા કરવા જાય પછી પૂછીએ કે કથા વાર્તા, તો કે અહીંયા કોણ કરે? મેં વાંચતા તો આવડે ને,
શિક્ષાપત્રી ભાષ્ય લઈને મેંડો ચાલુ થવા, 10 મિનિટ ભગત વાત કરે, 10 મિનિટ બીજા ભગત વાત કરે, ત્યાં કલાક તો નીકળી જાય. આપણે તો કથા વાર્તાથી મતલબ છે. તમે રાહ જોઈને બેસો તો કેમ મેળ આવશે? લાલજી મહારાજ કે હવે રાહ જોવાના દિવસો વહી ગયા, હવે કરવા માંડો. મોટા લાલજી મહારાજ ઘણી વખત કે હવે તમે રાહ જોઈને બેહોમાં આ આવશે ને સત્સંગ થાય ને એવું ભૂલો. હવે તમે જાગીને કરવા માંડો અને તમે કથા વાર્તા કરવાનો આગ્રહ રાખો અને ભગવાનને પ્રાર્થના કરો અને ધર્મકુળના આશીર્વાદ લ્યો. એટલે મને એટલી ખબર પડે, ઉમરેઠની અંદર મૂંગા બ્રાહ્મણ પાસે સ્વામિનારાયણે વેદ બોલાવ્યા હોય તો આપણે બધા તો બોલતા જ છીએ. હવે ભગવાનની વાતો ભગવાનને પ્રાર્થના કરીએ, ધર્મકુળનો રાજીપો મળે તો મૂંગા વેદ બોલવા મળે તો આપણે બોલતા છીએ, કથા વાર્તા ન કરવા માંડીએ? પણ કરવું પડે, સ્ટાર્ટિંગ કરવું પડે, આગ્રહ કરવો પડે. કોઈ શીખીને આવ્યું હોય પણ જો ધીમે ધીમે તમે પુરુષાર્થ કરો તો મહારાજ કે જે પુરુષાર્થ કરે એને પુરુષાર્થના આશીર્વાદ મળે છે ને મળે છે. એટલે અહીંયા બેઠા ઓનલાઈન સાંભળી બધાય હરિભક્તોને હું વિનંતી કરું છું કે ગામમાં બોલે તમે ધૂન કીર્તન કરતા હશો એકાદશી હરિનોમ પૂનમને દિવસે, પણ એટલું ધ્યાન રાખો કે મહિનામાં એક વખત સત્સંગ સભા ગોઠવી અને હરિભક્તોએ કથા વાર્તા કરવી. 3 કલાકનો સમય રાખો, એમાં 6 જણાને સમય આપી દેવાનો અડધી કલાકનો. તારે ભાઈ ભક્ત ચિંતામણી ઉપર વાત કરવાની, તારે શિક્ષા, એટલે એ મહિનાથી અંદર તો તૈયાર ન કરી લે. 3-4 ચરિત્ર બોલે ત્યાં તો અડધી કલાક વહી જાય. આપણે 1.5 કલાક સભા રોજ કરીએ તેમાં આપણે 5-6 ચરિત્ર લઈએ, થોડુંક વિવેચન લઈએ, ત્યાં 1.5 કલાકના નીકળી જાય. નીકળી જાય ને ભલા માણસ. અને તમે ભગવાનને પ્રાર્થના કરીને કરો એટલે ભગવાને તમારી ભેગા પડે. અને કથા વાર્તા કરવા ટાણે એક લક્ષ્ય રાખો કે બીજા કોઈ સાંભળે કે ન સાંભળે, પણ સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા, ફરશું સદાય સત્સંગમાં અમે નથી ગયા દૂધ દેશરે. આ વાતને કાયમી કાળજે કંડારવી કે ભગવાન એમ કહેતા કે સાચો સત્સંગ ચાલતો હોય ત્યારે અમારી હાજરી હોય છે. તો ત્યારે આપણે એવું નક્કી કરી લેવાનું કે મારી પાસે અડધી કલાકનો સમય છે, ભગવાન અહીંયા છે, બીજા જેને સાંભળવું કે ન સાંભળે. તમે અત્યારે બેઠા લાઈવ સાંભળે, આપણે કોઈને એમ ન કહી કે ભાઈ સાંભળજો જો બાકી ભગવાન રાજી ન થાય. એ તમારો પ્રશ્ન છે, તમે સ્વતંત્ર છો. તમે સભામાં આવો તોય ઠીક, ન આવો તોય ઠીક, કથા વાર્તામાં આવો તોય ઠીક, ન, એ તમારું, તમે સ્વતંત્ર છો, તમારા મનની વાત છે. તમારે કેટલું લઈને જવું એ તમારા મનની વાત છે, તમારે કેટલું યાદ રાખવું એ તમારા મનની વાત છે, અને જીવનમાં ઉતાર્યા પછી કેટલું પરિવર્તન કરવું એ તમારા મનની વાત છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા, પ્રસાદીનો શબ્દ છે મહારાજનો, સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે મેં જે કરવાનું હતું એ કરી નાખ્યું, કહેવાનું હતું એ કહી દીધું, અને સમજાવવાનું હતું એ સમજાવી દીધું. હવે જેને અક્ષરધામ આવવું છે ને એના માટે આ બધી વસ્તુ છે, જેને આવવું જ નહીં હોય તો એની રીતે વર્તજો. તમે સમજ્યા? મહારાજના શબ્દ, મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું, મારે જે કહેવાનું હતું મેં કરી નાખ્યું, મારે જે સમજાવવાનું હતું મેં સમજાવી દીધું. મેં મારો દાખલો પૂરો કરી લીધો હશે. જેને હવે અક્ષરધામ આવવું છે એને મારી વાત મનાહે. બાકી મહારાજ કે હવ સ્વતંત્ર છે, જેને જેમ રહેવું છે એમ રહે. તમે સમજ્યા? એટલે કથા વાર્તાનું હોવું હોય, તમે 50 જણા બેઠા હોય કે 100 જણા બેઠા હોય, બધાને કથા વાર્તા ગળે ઉતારી હગે એવો કોઈ વક્તા આજ સુધી થયો? બધાને ગમતી વાત થાય એવાય વક્તા હજી થયા? થોડું ઘણું થતું જ હોય. અને હું ઘણી વખત સભામાં કહું છું કે 500 જણા સભામાં બેઠા હોય અને 4 જણા ડેલાની બહાર જઈને એમ કે આ બધું અમે ખબર જ છે, આ બધી તો અમને આમ છે ને તેમ છે, પણ 496 ને મજા આવતી હોય ને તો નફા હમું જોવાય. શું કરાય? 496 ને મજા આવે છે, 4 ને મજા નથી એનું કારણ શું છે કે એને ન ગમતી વાત થઈ, એનામાં જે અવગુણ પીડા એ વાત સભામાં થઈ કે કથા વાર્તામાં થઈ કે પછી ઉત્સવ સમયમાં થઈ, એટલે એને એ વાતની મજા આવી નહીં. બાકી તમે બીજાને પૂછો તો કે ભાઈરે મજા આવી, તો બહુમતી સાચી કે 4 જણા બેહીને ઓટલા તોડતા એ વાત સાચી? મહારાજ કે આવા તો અમારી વખતે હતા, ધરમકુળ ને હેરાન કરવામાં હતા, ને અમારા ગયા પછી મહારાજ કે આ તો સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી છે. જ્યારે પાંડવોએ પૂજા કરવાનું નક્કી કર્યું ને ત્યારે બધાએ એકનું જ નામ લીધું. પૂજા કરવાનું નક્કી કર્યું કે આપણે કેની પૂજા કરશું, તો બધાના મોઢામાંથી એક જ નામ નીકળ્યું, કૃષ્ણ. બધાના મોઢામાંથી.
પણ એક મરદ એવો નીકળો ઈ કે એની પૂજા કરો તો ન મેળાવે. કોણ? શિશુપાલ. આ શિશુપાલ એવો હતો ઈ કે કૃષ્ણની થોડીક પૂજા હોય આમને તેમને કરે. ભાઈ ઘણો લાંબો શ્રીમદ ભાગવતમાં મોટો એનો આખું દ્રષ્ટાંત લખેલું છે. એટલે સંતો કહેતા કે કૃષ્ણ ભગવાનની ભાગવત મને તમને સમજાવે છે કે કોક વિરોધ કરનારું તો હોય ને તમે એક સામું જોવો તો જે તમારું સમજે છે માને છે એને નુકસાની વહી જાય. એટલે વિરોધ કરનારાને હાથી હોય હાથી એટલે આપણે હાથી જોયો કે નથી જોયો? પણ એક દ્રષ્ટાંત આપી દો પછી હાથીની વાત કરીએ. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે કથા વાર્તાનો જોગ રાખો. કેનો રાખો? આપણે થોડુંક વિવેચન તરફ જઈએ એટલે મેં હાથીની વાત અધૂરી રાખી. પૂરી તો કરી, યાદ આવશે તો પૂરી કરશું, પણ થોડુંક વિવેચન લઈ લે. 64મા શ્લોકમાં આપણે કથા વાર્તાનું જ વિવેચન છે, બીજું લાંબુ વિવેચન નથી. કથા વાર્તા સાંભળવીને કરવી, મહારાજનું કહેવાય. પછી જે કથા વાર્તા તમે સાંભળો, હા એક છે સિદ્ધાંત હોય અને સન્મુખ હોય. વિમુખ જીવ કે વદન સે કથા સુની જાય. જે વિમુખ હોય, સંપ્રદાયથી બહાર વરતતા હોય, સિદ્ધાંતથી બહાર વરતતા હોય, એના મુખે કથા વાર્તા ન સાંભળ્યું. અને કોઈ દી સ્ત્રી ભક્તોના મોઢે કથા વાર્તા ન. આગળ આવશે પણ આ તો વાત નીકળી એટલે કહી દો. હા, સ્ત્રી ભક્તો કથા વાર્તા કરી શકે. સ્ત્રી ભક્તો કથા વાર્તા કરી શકે, પણ સ્ત્રી કથા વાર્તા કરતા હોય મંદિરમાં તમારે જઈને બેહાય નહીં. આપણે પુરુષોને બેહાય એ મહારાજે મર્યાદા બાંધેલી છે. આમાં ભગવાન સ્વામિનારાયણ લખે છે કે પરમાત્માના મંદિરમાં જઈને કથા વાર્તા કરવી અને સાંભળવી. આમ બે વાક્યો લખ્યા છે, તેમાં એક એમ સમજવું કે કથા થતી હોય તો સાંભળવા બેસી જવું. વેલા મોડા ગયા હો, કથાનો સમય પૂરો થઈ ગયો હોય તો જાતે શાસ્ત્રનું થોડું વાંચન કરી લેવું. ઘણા ગામોમાં કાયમ માટે સંતો નથી હોતા, તો તેવા ગામોમાં પણ હરિભક્તોએ જાતે કથા વાંચવી. આપણે હમણાં વાત કરી ને કે સંતો હોય ન પૂગી શકતા હોય, એમાં અત્યારે આપણે આ બાજુ જુનાગઢ પ્રદેશ હોય, વડતાલ પ્રદેશ હોય, ગઢપુર પ્રદેશ હોય, તમે આમ જાઓ તો ગઢડામાં આપણે કોઠારી સ્વામી ને એસપી સ્વામી છપૈયા સ્વામી અત્યારે ધૂનમાં દોડ છે. તેમાં ગઢડા પ્રદેશ કેવડો રહ્યો. પછી આ બાજુ તમે જો જુનાગઢ દેશમાં તો આપણે ભક્તિ સ્વામી ને ઈ બે ચાર સંતો છે, તો કેટલી જગ્યાએ પૂગે. પછી હજી ધોલેરા પ્રદેશ લ્યો, વડતાલ પ્રદેશ લ્યો, કેટલો સત્સંગ. આ વડતાલ દેશ કેવડો મોટો છે, એમાં આપણે કેન ગયના ગાયતા સંતો છે. આમાં એમ જ લખ્યું કે સંતો બધા ગામમાં પહોંચી ન શકે. આ જેથી લખાણું તેથી તો સંતો જાજા હતા, તોય લખ્યું આમ. તો અત્યારે આપણા મૂળ સંતો, આપણે ભગવાનના સિદ્ધાંત પ્રમાણે તો સંતો હાવ ઓછા છે, એટલે આમાં લખ્યું છે. તો શું કરવું? તો કે હરિભક્તોએ જાતે કથા વાંચવી, ચાલુ કરી દેવી કે ભગવાનનું નામ લઈ. અને ભગવાનનું નામ લઈને ચાલુ કરો. આપણે ઓલો રામાયણનો એક પ્રસંગ નથી કે રામ લખેલો પથ્થર તરવા માંડ્યો. રામ લખેલો પથ્થર નાખ્યો તળાવની અંદર, નદીની અંદર, તે તરવા માંડ્યો. એમ ત્યાં ગામમાં બધી વાતો થવા માંડી અને રાવણને ખબર પડી કે રામ લખેલો પર્વત તરે છે. એટલે બધા રામને માનવા માંડ્યા કે રામ તો ભગવાન છે, કે એના નામનો તો પથ્થર તરે છે. બાકી પથ્થર કેમ તરે? હમણાં તમે હિરણ નદીમાં જાઓ, ગમે એવો બેલું મારો તો એ બેલું તો તળિયે જ જવાનું છે. પણ આમાં રામ લખીને કોઈ નાખે એટલે સીધો પથ્થર તરવા માંડે. અને આ બધાને ખબર પડી ને એ બધા તો રામને માનવા માંડ્યા. લંકાપતિ રાવણને ખબર પડી, એ કે કંઈક કરવું પડશે. એની જાહેરાત કરી કે એના નામનો તો પથ્થર તરે ને, એ કે હું તો મોટો પાણો નાખું ને તો મારા નામનો તરે. એ કે તો તમે રામ કરતા મોટા. એ કે તો હાલો ને બધા ભેગા થયા, અન્ય મોટો પાણો લીધો. કાંઈ એ મેં દ્રષ્ટાંત સાંભળેલું છે આ વર્ષો પહેલા. આ કોઈ દ્રષ્ટાંત મેં દીધું નથી, પણ કદાચ આમાં ભૂલ ચૂક હોય તો રાજી રહેજો. એ મોટો પાણો લઈને એમાં લંકાપતિ રાવણનું નામ લખ્યું. હું લખ્યું? કઈક એવી ઘટના બની, રાવણનું નામ લખીને નાખ્યો પાણીમાં અને તૈરો. રાવણનું નામ લખ્યું તોય તૈરો. ત્યાં તો બધા કે આ તો રામ કરતા મોટા છે, રામના નામનો તો પથ્થર તરે છે, આને તો પાણો તણાયો. એ બધા રાવણ કોર. પણ રાવણની ઘરવાળી મંદોતરી હતી. મંદોતરી અહીંયા વાહ થઈ ગઈ રાવણની વાહ થઈ ગઈ ને રાવણ ઘેરે આવ્યા, રાજી થઈ ગયો રાવણ. એટલે મંદોતરી કીધું કે આ પાણો તૈરો કેમ? ઈ કયો. હું કીધું?
આ પાણો તૈરો કેમ? તો કે જોયું નહીં, મારું નામ લખીને નાખ્યો પાણો. રામના નામનો તો પથ્થર તળે, રાવણના નામના તો પાણા કરે. અરે પણ બધી વાત હાચી. એ બધું મૂકો, હું તમારી ઘરવાળી છું. એ તમને ગામ ઓળખે કે ન ઓળખે, સમાજ ઓળખે કે ન ઓળખે, પણ હું તમને પગના નખથી માંડીને શીરના સિક્કા સુધી ઓળખું છું. એટલે કહી દો, આ પાણો તૈરો હું કરવા? લે બધાય આ પાડે, તું કેમ ના પાડી? ઈ હું ના પાડું, તૈરો હું કરવા? ઈ મને કહી દો, હું કઈ કહેવાનું નથી. તમારી આબરૂ જાય મંડળી પોહાય, પણ કહી દો. તો કે એમાં એવું છે કે નામ તો મારું લખ્યું હતું, પણ પાણો જયારે ઊંચો કર્યો ત્યારે મેં એમ કીધું કે એ પાણા, મારી આબરૂનો સવાલ છે હો. હું તરતો તને મૂકું છું, અને જો ન થઈને તો તને રામના સોગન છે. ઈ કે કેના સોગન છે? તને રામના સોગન છે. ઈ કે એટલે મેં મૂક્યો ને, એટલે રામના ભરોસે જે પથ્થર તેડ્યો છે. ને મંદોતરી સાંભળ, રામ છે ને એ તો ભગવાન છે, ભગવાન છે. લંકાપતિ રાવણને ખબર જ હતી કે ભગવાન છે. એમ ભગવાનના નામની આ તાકાત છે. ને આપને તો બળિયો મંત્ર મળ્યો, સર્વ નારાયણના સ્વામી ઇતિ સ્વામિનારાયણ. પોતાના મુખે રજૂ કરેલું નામ, મહારાજ કે આ નામનું ભજન કરો, બેડો પાર થઈ જાય. આપને તો ઈ મહામંત્ર મળ્યો છે. એમ સ્વામિનારાયણ ભગવાન. આમાં એવું થોડુંક આપણે લખે છે કે કથા વાંચવી કોને ચાલુ કરી? હરિભક્તોએ હવે ચાલુ કરી દેવી. વચનામૃત, ભક્તા ચિંતામણી વગેરે કોઈ પણ શાસ્ત્ર મોઢેથી બોલીને વાંચવા માંડવું. આ લખેલું છે ગુજરાતીનું ગુજરાતી, અને કેતું જવાનું, જે કાંઈ આવડી સમજાવતું જવાનું. ભગવાનને પ્રાર્થના કરો, અને ભગવાનના નામનો જો પથ્થર તરી જતો હોય તો ભગવાનનું નામ કોકને લેવડાવવામાં ભગવાન ભેગા પડી જાય. ભગવાનને પ્રાર્થના કરી કે મહારાજ શિક્ષાપત્રી ભાષ્ય વાંચીએ છીએ, આમાં થોડું ઘણું આડાઅવડું થાય, ક્યાંક ઘટે તો તમે ભેગા પડી જાજો. મુક્તાનંદ સ્વામીની જીભ ઉપર જાય અને સિદ્ધાંતમાં રહીને ભગવાનને રાજી કરવા તમે કથા વાર્તા કરો તો ભગવાન ક્યાંય વેચાણા નથી. આજે પણ તમારી મદદ કરવા માટે ભગવાન આવે, કેમ ન આવે? હા, તમારો સ્વાર્થ કાંઈ હોવો ન જોઈએ, માત્ર લક્ષ્ય એક હોવો જોઈએ કે મારે મારા ઠાકોરને રાજી કરવા છે, મારે મારા ભગવાનને રાજી કરવા છે. આ લક્ષ્ય રાખો એટલે ભગવાનને આવવું જ પડે. હું ઘણી વખત નરસિંહ મહેતાની વાત કરું કે એના બાપાનું કારજ કરી જાય, મામેરા પૂરી જાય, નાઈતને જમાડી જાય. નરસિંહ મહેતામાં બીજું કઈ નહોતું, ગામ તો એનો દ્વેષ જ કરતો હતો. નહીં પરિવારમાં આબરૂ, નહીં નાઈતમાં આબરૂ, નહીં ગામમાં આબરૂ, નહીં સમાજમાં આબરૂ, નહીં વેવાઈમાં આબરૂ, ક્યાંય આબરૂ નહોતી. આબરૂ હતી નહીં, પાછા ગામ વાળા એની કાઢતા હતા, બે ભેગું હતું. એક તો હતી નહીં, અને એમાંય ગામ વાળા ને પરિવાર વાળા ને ઘર વાળા ને બધા થોડી ઘણી હતી, એ બધાએ કાઢી. પણ નરસિંહ મહેતાએ ધીરજ રાખી અને એક આશરો ભગવાનનો રાખ્યો. ઇતિહાસ એમ કે જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ કામ કરવા ઠાકોરજીને નીચે ધક્કો થયો હોય તો એ ભક્ત નરસિંહ મહેતા માટે થયો. તો ક્યાંય આબરૂ નહોતી, પણ એની આબરૂ ભગવાન પાસે હતી. કેની પાસે હતી? ભગવાન પાસેની આબરૂ હતી. અને જેની આબરૂ ભગવાન પાસે હોય ને, કદાચ આખું વિશ્વ ભેગું થાય તોય ભગવાનનો પરાજય, જેની હારે ભગવાન હોય એનો પરાજય ભગવાન કોઈ દી થવા દે. હા, મુશ્કેલી આવે, કારણ કે કળિયુગ છે, કળિયુગનું પ્રધાનપણું છે, કળિયુગનો પ્રભાવ છે. એટલે થોડીક કળિયુગ લડત આપી શકે, પણ એ લડત સમાજમાં હાલી શકે. એ લડત જેની હારે હોય એ સમાજ હારે તમારી જીત થઈ શકે, પણ ભગવાન સામુ જીત થાય નહીં. એટલે આમાં ચોખ્ખું લખ્યું છે કે ભક્તો ચિંતામણી હોય, શાસ્ત્ર હોય, મોઢેથી વાંચવા માંડવા, ચિંતા કરવી નહીં. ઈ બધું પાર ભગવાન ઉતારશે. કોણ ઉતારશે? અહીંયા બેઠા ઓનલાઈન સભા આપણે બધા હરિભક્તોને ભલામણ કે અત્યારે આપણી પાસે સંતો ઓછા છે, હવે રાહ જોઈએ, કઈ થાય નહીં. જેનામાં થોડી ઘણી આવડત હોય કેજો, ભગવાનને પ્રાર્થના કરી અને કથા વાર્તા ચાલુ કરી લે. ભલે સમય પ્રમાણે કરજો, અઠવાડિયામાં એક દિવસ નક્કી કરજો, 1 જ કલાક કરજો, મહિનામાં 4 વખત ભેગા થાજો. 4 વખત ન થવાય તો 2 વખત ભેગા થાજો, 2 વખત ન થવાય તો એક પૂનમ એકાદશી મહિનામાં 1 વખત 2-3 કલાકની સત્સંગ સભા રાખજો. બધા ભેગા થાય, આત્મીયતા વધે, પ્રસાદ રાખીએ, ભગવાનની મૂર્તિ રાખીએ, ધર્મકુળની મૂર્તિ રાખી, એમાં હાર તોરા કરી, કથા વાર્તા કરી, આરતી કરી, મહાપ્રસાદ દઈને છૂટા પડીએ. આપણી ઉપર ભગવાન રાજી થાય, સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો થાય.
સમજવું કે વાંચવા માંડવું. પછી લખ્યું જે કોઈ હરિભક્તો બેઠા હોય તે સાંભળે, કોઈ ન હોય તો એકલાએ વાંચવી અને એમ સમજવું કે હું વાંચું છું ને ભગવાન સાંભળે છે. પરમાત્મા શ્રવણ કરીને મને આશીર્વાદ આપશે, વાહ વાહ તું બહુ સારું વાંચે છે, તારો પ્રેમ બહુ સારો છે. જો આમાં લખ્યું, હું લખ્યું કે કોઈ બીજા સાંભળે કે ન સાંભળે, કોઈ હોય કે ન હોય, તમારે કથા વાર્તા ચાલુ કરી દેવાની. હરિભક્તને કીધું, હું કીધું આમાં લખ્યું, એ ભગવાનના ભગતે કથા વાર્તા ચાલુ કરી દેવાની. મનમાં એમ સમજવાનું કે બીજા કોઈ સાંભળે કે ન સાંભળે, પણ મારો ભગવાન સાંભળે છે, ઈ મારી ઉપર રાજી થાય છે અને મને ઈ એમ કહે કે વાહ વાહ ભગત, બહુ સારી કથા વાર્તા કરી. બહુ આમાં લખ્યું છે હો. પાછું તમે એમ ન કહેતા કે આ ક્યાં ઘર ઘરનું કાઢ્યું, પણ આમાં લખ્યું વાહ વાહ તું બહુ સારું વાંચે છે, તારો પ્રેમ બહુ સારો છે. એમ ભગવાન આપને કહે. એવો ભાવ રાખવાનો. માનસીમાં કેમ ભાવ રાખીએ આપણે? માનસી કરીએ તો આપણે કેમ હોય કે આપણે જે જમાડ્યું જમી ગયા, એમ આવો ભાવ રાખવાનો. કોઈની રાહ જોવી, લાલજી મહારાજ કે ને હવે કોઈની વાટ જોવી, આપણે આપણું કલ્યાણ કરી લેવાનું, હવે કોઈની રાહ જોવી નહીં. એમ ભગવાનને કથા વાર્તા ઉપર હે. અને ભગવાને કેવી કેવી લીલા, કેવી કેવી કરુણા ભગવાને કરી છે. અને આ જગતની અંદર બધાય ગુનેગાર છે, કોઈ ગુનેગાર નથી એવું નહીં, પણ એ ગુનેગારમાંથી, ગુનામાંથી નીકળવા માટે ભગવાનનું ભજન કરવાનું છે. બાકી કર્મ તો આપણે બાંધીને જ આવ્યા છીએ ને, અત્યારે કર્મ બધાને કરવા જ પડે ને. કર્મ ન કરી માણા ન કહેવાય. કર્મ તો કા હારું ને કા નબળું, બે માંથી એક કર્મ તો કરવા જ પડે, કારણ કે કર્મ પ્રમાણે જ તમને ને મને ફળ મળે. એક આપણે ઈસુ ખ્રિસ્તી થઈ ગયા, મેં ક્યાંક સાંભળ્યું કંઈક, ઈસુ ખ્રિસ્ત થઈ ગયા, ઈ સમયમાં બધા એને ભગવાન માનતા અને બધા એને પૂછીને કામ કરતા. હવે એક દાડો ઈ જ્યારે ઈ સમય હતો ને, ત્યારે ઈ દેશની અંદર એવો નિયમ હતો કે કોઈ લેડીઝ પોતાના પતિ ઘરમાં હોય અને પતિ લગ્ન થઈ ગયા હોય અને એની ઘરવાળી જો અન્ય પુરુષ સાથે સંબંધ બાંધે અથવા અન્ય પુરુષ સાથે લાગણીના સંબંધ રાખે એમ ખબર પડે તો એને સજામાં ભર બજારે નગ્ન કરી અને પાણા મારી નાખવી, આવી સજા તેદી હતી. હવે એમાં કોક સ્ત્રીના લગ્ન થયા અને બીજા કોક હારે લાગણી હતી, પ્રેમ સંબંધ હતા કોઈ પરપુરુષ હારે, અને એમાં ગામ વાળાને ખબર પડી ગઈ અને પકડી લીધી ને બજારમાં એને બાંધી દીધી. એક થાંભલો હતો ત્યાં એને બાંધી દીધી. પછી આખા ગામને જવાનું, બધા એક એક પાણો મારવા. ત્યાં તો મરી જ જાય ને. તમે એક માણસને ઉભો રાખીને 500 જણા પાણા મારો જોર જોરથી તો મરી જ જાય ને. કોઈ નાકમાં મારે, કોઈ પગમાં મારે, કોઈ માથામાં મારે. એટલે બધા પાણા લઈ લઈને એમાં ઈસુ ખ્રિસ્ત બેઠા હતા અને ત્યાં 5-15 જણા આવ્યા. આવીને કીધું કે હાલો સજા દેવા જવાની છે, પાપ કર્યું છે, એક સ્ત્રીએ પરપુરુષ હારે સંબંધ કર્યો છે, પકડાઈ ગયા છે ને મધ્ય ગામમાં એને ઉભા રાખ્યા છે, નગ્ન કરી, નિવસ્ત્ર કરી અને પાણેથી એનું મૃત્યુ કરવાનું છે, તો હાલો. એટલે નિયમ હતો. એટલે ઈસુ ખ્રિસ્ત પણ ગયા. ત્યાં જઈને બધા આમ લાઈનમાં ઉભા રહી ગયા. સ્ત્રી સામે હતી ને કહેતી હતી કે મને માફ કરો, માફ કરો, પણ સજા ઈ સજા, નિયમ ઈ નિયમ. પણ બધાનો આગ્રહ એવો હતો કે બોણી એટલે કે પેલી શરૂઆત ઈસુ ખ્રિસ્ત કરે. કોણ કરે? પેલી શરૂઆત એ પોતે કરે, પછી બધાએ પાણો મારી. એટલે બધાએ પથ્થર લીધા. ઈસુ ખ્રિસ્તે પણ પથ્થર લીધો. પથ્થર લઈ અને મારવાની તૈયારી કરતા ત્યારે ઈસુ ખ્રિસ્ત એમ બોલ્યા કે સાંભળો, આ જે હામી બાઈ ઉભી છે એને પાપ કર્યું છે. પાપ. હું કીધું? એને પાપ કર્યું છે. એને પથ્થર મારવાની સજા દેવી આપણો નિયમ છે. પણ સાંભળો, આને પથ્થર ઈ જ મારજો. સમજો શબ્દ, આને પથ્થર ઈ જ મારજો જે સમજણા ત્યાં તેદીનું પાપ ન કર્યું હોય, ઈ જ આને પથ્થર મારવાનો અધિકારી છે. બાકી કોઈ પથ્થર મારવાનો અધિકારી નથી. અને ઈસુ ખ્રિસ્ત કે મેં પાપ કરેલ છે એટલે મારે પથ્થર મારે, એમ કરીને પથ્થર મૂક્યો. એને મૂક્યો તો બધાએ મનમાં વિચાર કર્યો કે પાપ તો આપણે કર્યા છે, બધાએ પથ્થર મૂકી દીધા. શું કરી દીધા? તમે સમજ્યા આખી વાત? જેને પાપ ન કર્યું હોય એ જ અધિકાર છે. બાકી પાપ જ કર્યું હોય, પોતે ચોર હોય પછી બીજાને ચોર કેવા નથી કેતા કે આ તો ચોર છે, ચોર.
પછી એની ઉપર બે કેસ હાલતા હોય. શું હાલતા હોય? પછી સામે વાળો એમ કે ને, જો સામે વાળો હારો માણા હોય, ધીરજ વાળો હોય, સહન શક્તિ વાળો હોય તો કદાચ એનું અપમાન ન કરે, પણ મનમાં એને ખબર હોય તારી ઉપર 3 કેસ છે, એ પતાઈ પેલા બીજા સામું આંગળી ત્યારે જ સીંધાય જ્યારે આપણે ચોખ્ખા હોઈએ. પણ આપણે જ મેલ ઘૂઘરા હોય તો બીજાને મેલા કહેવાની જરૂર, પેલા આપણે સુધરવું પડે, પછી જગતને સુધારાય, પછી કોક ઉપર આંગળી સીંધાય. અમારે નટુ બાપા કે આપણે હોકો પીતા હોય તો બીજાને હોકો ન મુકાવી શકીએ, પણ આપણે હોકો ન પીતા હોય તો કોકને કહેવાય તમે હોકો મૂકો. પણ આપણે જ ભરી ભરીને 4 ટાઈમ પીતા પછી કોક હોકો પી, આખો દી હોકો જ પીતો હોય, પણ તું તો મુઈ. એમ આંગળી તમે બીજા સામું ત્યારે જ સીંધી શકો જ્યારે તમે પવિત્ર હો, તમે ચોખ્ખા હોય. આપણે જ મેલ ઘૂઘરા હોય તો બીજાને મેલા કહેવાની આવશ્યકતા હોતી નથી. અને કયો તો એનું કોઈ અમલ કરતું પણ, એનું કોઈ અમલ કરે? હું માઇકમાં વાત કરતો ને હું પછી બીજાને એમ કહું કથા વાર્તા કરવી હોય તો માઇક વગર નહીં કરે, કોઈ માને? તરત કે ન કે? આપણું માન રાખવું હોય તો મનમાં કે, પોતે કરે ને આપને ના પાડે. અને કોક પછી મારા જેવો થોડોક ગરમ વાળો હોય, તમે પેલા બંધ કરો ને પછી મને કહો તમે તો માઇકમાં જ બોલો છો, તમે સમજા? પણ કોઈ સમજુ માણા હોય તો એ હામી દલીલ ન કરે, એને સન્માન આપી અને વાત પૂરી કરી નાખે. સન્માન આપી એને ઇજ્જત સહી, પણ મનમાં તેને ખબર હોય કે પોતે તો ડોરું પાણી છે, બીજાને ડોરું કેવા જાય છે. એટલે આમાં ભગવાન સ્વામિનારાયણ લખે ઈસુ ખ્રિસ્તની વાત, એટલે મને યાદ આવી કે આપણે પણ વાત ઈ હાલતી હતી કે આપણે પણ ક્યાંક ને ક્યાંક બધીએ ગુનેગાર હોઈએ છીએ. સર્વગુણ સંપન્ન એક ભગવાન હોય છે, એક ઠાકોરજી હોય છે, એક ભગવાન તત્વ છે જે સર્વગુણ સંપન્ન છે. બાકી સર્વગુણ સંપન્ન કોઈ નથી, એક ઠાકોરજી છે. આપણે સર્વગુણ સંપન્ન કરવાની કોશિશ થવાનું છે, અને એ કોશિશમાં આપણો દેહ પડી જાય, પણ જેટલી મહેનત થાય એટલી કરી લેવાની છે. કઈ? તો કે સારું જીવન જીવવાની. જીવનની અંદર જીવન તો બધા જીવતા હોય, પણ દિવ્ય જીવન જીવવાની ટ્રાય કરવાની છે. કેવી કરવાની છે? જીવન તો બધા જીવતા હોય, કૂતરાય જીવે, ગધેડાય જીવે, મોર જીવે, સિંહ જીવે ને હાથી જીવે, આપણે જીવીએ. પણ એ જીવન દિવ્ય જીવન બને એવો પુરુષાર્થ કરવાનો છે, એવી મહેનત કરવાની છે. બાકી ભગવાન તો અંતર્યામી છે, દયાળુ છે. ભગવાન એક વખત દબાણ ગયા ને, દબાણ મારે જે કઈ લીલા કરી દબાણ ની અંદર કોને ખબર છે? હે શું કર્યું? યજ્ઞ કર્યો મહારાજે દબાણ ની અંદર. 6 મહિના સુધી અખંડ ઘીએ લાખો બ્રાહ્મણો જમાડ્યા મહારાજે. અને મહારાજ દબાણ ગયા એક વખત, શિયાળાનો સમય હતો. પછી પરોક્ષના સંતો ઘણા હતા, એમાં એક પરોક્ષના સંત, એટલે પરોક્ષના સંત એટલે અન્ય ભગવાનને માનનારા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત નહીં, એને પરોક્ષના સંત એમ, એ ભગવાનનું ભજન કરનારા હતા. એ પરોક્ષના સંત હતા, એને જોયું બધા કે જો સ્વામિનારાયણ ભગવાન, જો સ્વામિનારાયણ ભગવાન. અને શિયાળો હતો. એ પરોક્ષના સંતે દર્શન કર્યા, પણ એને વાત માનવામાં નહોતી આવતી કે સ્વામિનારાયણ ખરેખર ભગવાન છે. બધા એમ કહે છે કે ભગવાન છે, ભગવાન છે. અને આ પરોક્ષના સંતને એમ થતું હતું કે મહારાજને જોઈએ એટલે એમ થયું કે નહીં ખરેખર છે ભગવાન, પણ મારે માનવું કેમ કે આ ભગવાન છે? હું તો પરોક્ષનો સંત છું, પણ મારે કેમ માનવું કે આ સ્વામિનારાયણ ભગવાન છે? અને વાતે સાચી ને, વાતે કેમ માનવી? વર્ષોથી ભજન કર્યું હોય, સ્વામિનારાયણ ને પેલી વાત જોઈ હોય ને ગામ કેતો હોય સ્વામિનારાયણ ભગવાન છે, પણ માનવું કેમ? એમાં પરોક્ષના સંતે ભગવાનને જોઈ, દબાણમાં જોઈ અને વિચાર કર્યો કે બધાય માને છે, લાગે ભગવાન જેવા, હાલવાની રીતે ભગવાન જેવી, બોલવાની રીતે ભગવાન જેવી, હસવાની રીતે ભગવાન જેવી, પણ મારે કેમ માનવું? અને દબાણનું પાદર હતું, ત્યાં એક કુટીર હતી, પરોક્ષના સંતે ત્યાં ઉતારો કર્યો. શું કર્યો? પરોક્ષના સંતે ત્યાં ઉતારો કર્યો. રાતનો સમય હતો અને એ પરોક્ષના સંત હોવાની તૈયારી કરતા હતા. ત્યાં વાતું કરવાનો અવાજ આવ્યો. શું આવ્યો? વાતું કરવાનો અવાજ આવ્યો. એટલે પરોક્ષના સંતે આમ મસાલ ઊંચી કરી જોયું ને તો સ્વામિનારાયણ ભગવાન અને એક બ્રહ્મચારી, મૂળજી બ્રહ્મચારી ભેગા હતા. મૂળજી બ્રહ્મચારી નહીં, પરોક્ષના સંત ઓળખા નહીં, પણ બ્રહ્મચારીનો પહેરવેશ હતો. એટલે પરોક્ષના સંતે વિચાર્યું કે સ્વામિનારાયણ ભગવાન અત્યારે ને એની ભેગા બ્રહ્મચારી, પણ મૂળજી બ્રહ્મચારી એમ.
અત્યારે હાલીને આવે છે અને બે વાતું કરતા હતા અને પરોક્ષના સંત એ બધું જોતા હતા અને આને કુદરતી કલ્યાણ થવાનું હોય ને એટલે વિચાર હારા આવે. શું આવે? કલ્યાણ અને મોક્ષ થવાનો હોય ત્યારે વિચાર કાયમી હારા આવે અને જ્યારે કલ્યાણ અને મોક્ષ માંથી પડવાના હો ત્યારે તમને નષ્ટ એટલે કે બુદ્ધિ ભ્રષ્ટ થાય, નબળા વિચાર ચાલુ થાય. તમને જ્યારે નબળા વિચાર આવવા માંડે અને તમારા મનની અંદર અને મગજમાં નેગેટિવ વાત ચાલુ થાય ત્યારે સમજી લેવાનું કે આપણી બુદ્ધિ કા ભ્રષ્ટ થઈ છે અને કા થવાની ચાલુ થઈ છે. જ્યારે નબળા વિચાર આવે, નબળા વિચાર એટલે મારે મરી જવું છે, ત્યારે સમજવાનું કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ. કોઈ મંદિર હોય તો કે હવે મંદિરે ગયેલા જ છે, ત્યારે સમજવાનું બુદ્ધિ ભ્રષ્ટ થઈ. ક્યાંય મોટો ઉત્સવ સમય હાલતો હોય, ગામમાં એવી કથા વાર્તા બહુ સારા વક્તા આવ્યા હોય ને હજારો માણસ કથા વાર્તા સાંભળવા આવ્યા હોય અને તમને કોઈ એમ કે હાલો કથા, ભાઈ સાંભળેલી જ છે, કથા સાંભળેલી જ છે, વાતું સાંભળેલી જ છે, ત્યારે સમજી લેવાનું કે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને કાંઈની શરૂઆત થઈ છે. કોઈ સારું કામ થતું હોય એમાં તમને ન મજા આવે અને એમાં તમે સહભાગી ન બની શકો અને અંતરથી ઈ કામ બગડે એવા વિચાર આવવા માંડે ત્યારે સમજી લેવાનું કે બુદ્ધિ ભ્રષ્ટ. પણ જ્યારે કલ્યાણ થવાનું હોય, જ્યારે મોક્ષ થવાનો હોય, જ્યારે ભગવાન આપને મળવા માંગતા હોય ને ત્યારે વિચાર હારા આવવા માંડે. શું આવવા માંડે? મંદિર આવે તો હાલો ભાઈ દર્શન કરે, મંદિર છે કેનું? રામ મંદિર, હાલો હાલો દર્શન કરે. તો સમજી લેવાનું કે બુદ્ધિ આપણી ચોખ્ખી થઈ છે. ક્યાંય ગામમાં કથા વાર્તા આવતી હોય જઈને બેસી જવાનું મન થાય ત્યારે સમજી લેવાનું કે બુદ્ધિ આપણી હારી થઈ છે. ક્યાંય સભા સત્સંગ આવતી હોય કે હાલો ભાઈ આ મંદિરનો પ્રસાદ લેતા જાય ત્યારે સમજી લેવાનું કે બુદ્ધિ ચોખ્ખી છે. એની સામે નબળું કરવાનું મન થાય ત્યારે સમજી લેવાનું કા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે અને કા બુદ્ધિ ભ્રષ્ટ થવાની શરૂઆત થઈ છે. આ ચોખ્ખો શાસ્ત્રોનો હિસાબ છે હો. અને હું સભામાં શાસ્ત્રો સહિત જ કહું. આમાં જે લખ્યું હોય, આમાં જે દ્રષ્ટાંત હોય એ જ હું કાઢું. હું કરવા કાઢું કે ગમે આવે ને કદાચ તો એને દેખાડવા થાય, ભગત જો આમાં આવું લખ્યું છે, કઈ વાંધો હોય તો ત્યાં જઈને વાત કરો. એ તો સીધી વાત છે ને. આમાં જે લખેલું છે આપણે કહીએ અને પછી કાલ કો કેમ કે ભાઈ આવું કેમ બોલ્યા, તો ભાઈ આમાં લખ્યું છે શિક્ષાપત્રી ભાષ્યમાં, ગોતો સતાનંદ સ્વામી ને મહારાજ. આપણે તો આમાં લખ્યું એ બોલ્યા. સીધી વાત છે. લાલજી મહારાજ કે શાસ્ત્રો સંમત જ વાત કરવી. શું કરવી? શાસ્ત્રો સંમત તમે વાત કરો એટલે બીજા કોઈ રાજી થાય કે ન થાય. આ સમાજ છે આજ રાજી થાય, કાલ કુ રાજી થાય, આજ કુ રાજી હોય તો કાલ રાજી થાય, આજ હાથીએ બિહાડે કાલ ગધેડે બિહાડે, પણ ભગવાન રાજી થાય ને થાય. એટલે પરોક્ષના સંતે જોયું તો સ્વામિનારાયણ ભગવાનને બ્રહ્મચારી અને પરોક્ષના સંતને વિચાર આવ્યો. શું વિચાર આવ્યો ખબર? અંતરમાં સંકલ્પ કર્યો કે અત્યારે શિયાળો છે, સ્વામિનારાયણ ભગવાન અહીંથી નીકળે છે અને હું અહીંયા બેઠો છું, હું એને ઓળખતો, મને ખબર છે કે એ સ્વામિનારાયણ છે પણ એ તો મને ઓળખતા નથી કારણ કે હું તો પરોક્ષનો સંત છું. અને જો ભગવાન હોય, સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન હોય તો મારી હામું જોવે. સંકલ્પ જોજો શું કરે, મારી હામું જોવે. પાછો અત્યારે એની એ કોઈ ગોદડું ઓઈડું નથી હો. જોજો ગોદડું ઓઈડું નથી, ધાબડો કેવાય ને, ધાબડો, ગોદડું ની ધાબડો. અત્યારે અહીંયા ધાબડો ઓઈડો નથી પણ એ કાળો ધાબડો પહેરે, સ્વામિનારાયણ કાળો ધાબડો પહેરે, મારી હામું જોવે. મારી હામું જોઈને એવો વિચાર કરે કે શિયાળો છે તો કાળો ધાબડો આ સાધુને આપી દઉં અને જો કાળો ધાબડો મને આપે તો હું પરોક્ષનો સંત મટી અને સ્વામિનારાયણનો સાધુ થઈ જાવ. આવો સંકલ્પ કરી લીધો થોડીક જ વારમાં. મેં તમને કીધું એમાં તો ઘણી વાર લાગી પણ કલ્યાણ થવાનું હોય ને એના નિર્ણય સ્પીડલી હોય. શું હોય? ફાસ્ટ ફાસ્ટ કરે. અને મહારાજ થોડેક દૂર હતા નથી, બ્રહ્મચારીને કીધું ના ટાઈટ બહુ વાય છે, ટાઈટ બહુ વાય છે, કઈ લાવ્યા? તો કે મારા ધાબડો છે, ધાબડો. મહારાજ કે છે ધાબડો? તો કે હા. મહારાજ કે કેવા કલરનો છે? તો કે કાળા કલરનો. લાવો લાવો આજ કાળો પહેરવાનું મન થયું હતું. એમ કરીને ધાબડો નાખ્યો માથે. અને ઓલા પરોક્ષ સંત બેઠા હતા ત્યાં પૂગ્યા, મહારાજે નજર કરી. ઓલો સાધુ કે નજર કરી લીધી હો, હવે ધાબડા પૂરતું રહ્યું. મહારાજે નજર કરીને હાલવા માંડ્યા. એ ભાઈ ભગવાન છે હો, પરીક્ષા તો કરે ને, થોડુંક હાલવા માંડ્યા. સાધુ વિચાર કર્યો, લ્યો આમ હું જોઈ પણ ધાબડો ક્યાંય ભો. પછી મહારાજ વાહે વળીને જોઈએ કે સાધુરામ
ટાઈટ બાઈટ લાગે છે? તો કે લાગે તો છે, ઓઢવાનું કઈ છે? તો કે નથી. લ્યો અમારો કાળો ધાબળો તમે રાખો, એમ કરીને દીધો. અને ઓલો સાધુ ધાબળો પછી ઓઢે, સીધો મહારાજના શરણે પડ્યો. મહારાજને કે મહારાજ મારો તો આ સંકલ્પ હતો, મને એમ હતું તમે ભગવાન છો કે નહીં, છો કે નહીં, છો કે નહીં, એવો સંકલ્પ હતો. તો મેં સંકલ્પ કર્યો જો સ્વામિનારાયણ ભગવાન હોય તો કાળો ધાબળો પોતે પહેરે, ઓઢે ને મને ઓઢાડે તો માનું મહારાજ આજથી હું તમારો શરણે છું, તમે તો સાક્ષાત ભગવાન છો. આવી ભગવાન લીલા કરે, કૃપા કરે. એમાં ભગવાન લખે છે કે કોઈ કથા વાર્તા સભા સાંભળે કે ન સાંભળે, તમારે મનમાં એવું વિચારવાનું કે મારો ભગવાન સાંભળે છે. સાંભળ્યા પછી ભગવાન આશીર્વાદ આપે છે અને કહે છે કે વાહ વાહ ભગત, તમે બહુ સારી કથા વાર્તા સભા કરો છો. અને બીજી વાત, આમાં બે પાઠ હતા ને. બીજું શું હતું કે ઉત્સવ સમય હોય, પર્વતનો દિવસ હોય. હું લખ્યું આમાં કે ઉત્સવનો દિવસ હોય ત્યારે વાજિંત્ર સહિત તમારે શું કરવું? કીર્તન કરવા. વાજિંત્ર સહિત એટલે કે ઢોલ, તબલા, શરણાઈ કે જે કાંઈ વ્યવસ્થા, તબલા, ઝાંઝ, એવી રીતે કીર્તન કરવા. શું કરવા? અને એનું થોડુંક વિવેચન છે, આપણે લઈ લે. ભગવાનના ભક્તો હોય તેના માટે તો ભગવાનની કથા અને કીર્તન આત્માનો ખોરાક બની જાય છે. આત્માનો ખોરાક હો. જીવ છે ને આત્મા છે. આત્મા કોઈ દી કપાતો નથી, મળતો નથી, અજર અને અમર છે. એને કઈ વસ્તુની જરૂર હોય ખબર છે? ભગવાનના ભજનની જરૂર હોય. અને આપણે એને ટોકીજમાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? પાઉંભાજી ખાવા લઈ જઈએ છીએ આપણે. એમ જ કરીએ ને, આપણો જીવ હાલે એટલે મન ત્યાં દોડે છે બધીએ. પણ આમાં સંતો લખે છે કે ભગવાનના ભક્તો હોય ને, ભગવાનના ભક્તો એટલે ધરમકુળ, સંતો, હરિભક્તો, બ્રહ્મચારી, સાંખ્યોગી, પાર્ષદો બધા આવી જે ભજન કરે ને ભગવાનનો ભક્ત. ભગવાનના ભક્તો હોય તેના માટે તો ભગવાનની કથા અને કીર્તન એ આત્માનો ખોરાક બની જાય છે. એના વગર ચાલે જ નહીં. જો કોઈ કારણસર મંદિરે ન જઈ શકાય તો બેચેની રહ્યા કરે, જાણે આજે એક કામ રહી ગયું, મંદિરે જવાયું નહીં. કેટલાય સત્સંગી તો એવા નિયમ વાળા હોય છે કે કોઈ કારણસર મોડું થઈ જાય, ઠાકોરજી પોટી ગયા હોય તો મંદિરમાં જઈને મંદિરને પગથિયે પગે લાગીને પાછા જાય. પરમાત્માના મંદિરમાં દર્શન, ભજન અને કથા જે કરે છે તે અન્ય પુણ્યશાળી પુરુષ છે. એવા હરિભક્તના દર્શન થાય તો પણ જગતના જીવનું કલ્યાણ થાય છે. લ્યો કેવડી મોટી વાત લઈ કે ભગવાનના મંદિર અને ભગવાનનું ભજન, કીર્તન ને કથા વાર્તા તો આત્માની એવી રીતે દેવાય કે જે દાડે મંદિરે ન જવાય ને એ દિવસ અંતરમાં દુઃખ થાય. મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું, જે દિન ના દર્શન નવ પામું રે. મહારાજ હતા ત્યારની વાત છે, ભેગા હતા હામે હામા. આપણે રોજ હામે હામા હોય ને 5 થી 12 ગયા હોય તો શું ફેર પડે? હાલો, કોઈને ફેર પડે? અને ભેગા રહીને મહિમા સમજવો ને ઈ જ અઘરો છે. કહેવત છે ને, ગામના ગોર અને પાદરના તીરથની કઈ કિંમત ન હોય. તરત મળ્યું હોય ને એટલે કિંમત ન હોય. નરેન્દ્ર મોદી ને અહીંયા બધા આપણે ઘણા જોવે ને, મોદીએ આમ કર્યું, મોદી એમ ઘણા કહેતા હોય. આપણો કોઈ વિષય નથી રાજકારણ. પણ હમણાં એક વિડીયો જોયો આપણે, અમારા બસ સ્ટેન્ડમાં અંકિત બાપુ છે ને, એને મને વિડીયો દેખાડો. ક્યાંક અમેરિકા ગયા મોદી સાહેબ, અને 182 દેશના વડાપ્રધાને એનું સ્વાગત કર્યું. શું કર્યું? 182 દેશના વડાપ્રધાન એટલે 182 દેશ, એના બધાના કિંગ, એના રાજા. વડાપ્રધાન એટલે રાજા ને, આપણા ભારત દેશના રાજા મોદી સાહેબ કહેવાય. એમ આવું એક ભારત, એવા 182 દેશ, જિલ્લા તાલુકાનો દેશ. એમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, લંડન ને નેપાળ ને જે કઈ આવતું હોય છે, જે દેશ આવતા, મને એની બહુ બાયોડેટા નથી. પણ વિડીયોમાં મેં જોયું કે મોદી સાહેબ ઉતરતા હતા, 182 દેશના રાજા ઉભા હતા અને બધાય મોદીને આમ એનું વેલકમ કરતા હતા. શું કરતા હતા? આમ વેલકમ કરતા હતા. પછી વિડીયોમાં લખ્યું હતું કે અહીંયા ભારતમાં બધાય એને શું કે અપકીર્તિ કરે. શું કરે? અપકીર્તિ કરે કે એનું બુરું કરે કે મોદી સાહેબે શું કર્યું, મોદી સાહેબ 5 વર્ષથી છે. પણ 182 દેશના રાજા એનું જો સન્માન કરતા હોય તો મોદી સાહેબમાં કાંઈ કહીશે ને, કાંઈ કહીશે. પણ એ તો તમને આપને સીધા મળ્યા ને એટલે આપણે એની કોઈ બહુ વેલ્યુ કે આબરૂ હતી. એટલે સંતો કહેતા ગામનો ગોર, અહીં ગામના ગોર ભૂખા મરતા ને હરિદ્વારમાં જઈને ગામના ઈ ગોરને આપણે જમાડી કે હરિદ્વારના ગોરને જમાડો પુણ્ય મળે. તો ગામના ગોરમાં શું વાંધો છે?
ગામના ગોર બિચારા લોટ લેવા આવે તો ના પાડીએ છીએ, માં જઈને પાકો થાળ કરીએ. ક્યાં? તો કે હરિદ્વારના બ્રાહ્મણ. તો બ્રાહ્મણમાં ફેર હોય? એટલે જાતિમાં થોડો ફેર હોય, કદાચ સ્વભાવે કરીને ફેર હોય. બાકી તો આય બ્રાહ્મણ છે, ઓલાય બ્રાહ્મણ છે. જમાડો ને ગામના બ્રાહ્મણ બિચારા ભાડે રહી છે, એને હજાર ભેગા કરીને મકાન બનાવી દે ને. અને હરિદ્વારના બ્રાહ્મણ હોય ત્યાં મકાન આપે. અને ગામનું તીરથ, એમ ગામનું જે તીરથ હોય ત્યાં બહારથી માણસો દર્શન કરવા આવતા હોય. શું કરવા આવતા હોય? અને ગામના તો કે હા અમારે તો આઈ ને હોય, ગમે ત્યારે ધજાના દર્શન કરતા હોય. આ ધજાના દર્શન કે બીજું શું? આપણે સોમનાથ દાદા છે, માણસો દિલ્હીથી પૂનમ ભરવા આવે. આપણે સાસનમાં દુકાને બેઠા ને આપણે પૂછીએ ને તો કે અમે દર મહિના આવીએ દિલ્હીથી. કેમ? તો કે સોમનાથ દાદાની પૂનમ ભરી. આપણે 40 કિલોમીટર છે, ક્યાં કોઈ દી પૂનમ ભરવા? ઓલા દિલ્હીથી આવે, નોકરીમાં રજા રાખીને આવે, પેઢી બંધ કરીને આવે. કેટલો મહિમા! એટલે મોટા સંતો કહેતા ગામનો ગોર અને પાદરના તીરથની કઈ કિંમત હોય નહીં. જાણે મુક્તાનંદ સ્વામી આમાં એમ લખ્યું છે કે ભગવાનની કથા વાર્તા, દર્શન અને ભગવાનના કીર્તનનું એવું વ્યસન પાડવું કે જે દિવસે કથા વાર્તાનો જોગ ન થાય, જે દિવસે કીર્તનનો જોગ ન થાય, જે દિવસે દર્શનનો જોગ ન થાય ને ત્યારે આપણા હૃદયમાં બેચેની થવી જોઈએ કે આજ ભગવાનના દર્શન નથી થયા. મુક્તાનંદ સ્વામી બોલે છે પોતે, મહારાજ ક્યાંક વિચરણ કરવા ગયા હોય ને ત્યારે કીર્તન કદાચ લખાણું હોય છે ને એમાં કડી છે, જે દિન નાદર સનનામ પામું રે. મહારાજ ને કહે છે કે મહારાજ જે દિન નાદર સનનામ પામું રે, તે દિન વીતે મારું, તે દિન વીતે મારું, રોઈને રે મારા નૈણા ઠરે છે જોઈને. તે દિન મુક્તાનંદ સ્વામી કે જે દિવસે તમારા દર્શન ન થાય ને ઘનશ્યામ મહારાજ, તે દિવસ મારો રોઈ રોઈને જાય. કેમ? તો કે નૈણા ઠરે છે જોઈને રે મારા, નૈણા ઠરે છે. જો દર્શન ન કરું તો આહુડા પડે છે. સ્વામિનારાયણ ભગવાન જો દર્શન થઈ જાય તો નૈણા ઠરે છે, તો મારા નૈણા ઠરી જાય છે. જો દર્શન ન કરું તો અગ્નિ રૂપી આહુડા જાય. અને જો મહારાજ દર્શન થઈ ગયા હોય તો નૈણા ઠરે છે જોઈને રે મારા, નૈણા ઠરે છે જોઈને. એટલે સંતો લખે, આમાં લખ્યું કે જેથી દર્શન ન થાય, જેથી કીર્તન ન થાય, ત્યારે જો જીવ બને તો સમજવાનું કે ખરેખર આપણે ભગવાનનું ભજન કરીએ છીએ, એવું વ્યસન પાડવું. કેટલાય સત્સંગી તો એવા નિયમ વાળા હોય છે, કારણસર મોડું થઈ જાય ને. ઘણા સત્સંગીને આપણે ખબર છે કે ક્યાંક બારગામ ગયા હોય ને ગામમાં મંદિર હોય ને દર્શન શયનમાં કે પોઢણિયામાં ન પૂગ્યા તો છેલ્લે ઈ ધજા નારાયણના દર્શન કરે. ધજાના કે ઓહો મહારાજ રાજી રહેજો, વ્યવહારના કામે આપણે ગ્રસ્ત હોય એટલે વ્યવહારમાં બધે જતા હોય, ગામમાં જેના જે મંદિર હોય, જે ભગવાનને માનતા હોય, અને સત્સંગીને એવો નિયમ હોય છેલ્લે ગામમાં મંદિર હોય ને પાસે મંદિર હોય તો છેલ્લે ધજાના દર્શન કરે અથવા ઉમરાના દર્શન કરે, કા ડેલામાં તાળું માર્યા હોય એના દર્શન કરે કે મહારાજ રાજી રહેજો, અમે વ્યવહારના કામ એટલે દર્શનનું પુણ્ય આપજો, હવે અમે ઘરે જાય છીએ. અને આમાં એમ લખે છે કે પરમાત્માના મંદિરમાં દર્શન ભજન અને કથા જે કરે છે, પરમાત્માના મંદિરે આવે પછી પરમાત્માના દર્શન કરે અને પાછા દર્શન કરીને ભજન કરે. આપણે અહીંયા સવારમાં આવીએ દર્શન કરવા તો શું કરીએ? પેલા ભગવાનના દર્શન કરીએ, પછી ભગવાનને આપણે દંડવત કરીએ, પછી આપણે પ્રદક્ષિણા કરીએ, પછી મહારાજના કીર્તન કોઈ ગાય, કોઈ માળા કરે, કોઈ વતના, ઈ ભજન. પેલા દર્શન કરે પછી પાછું ભજન કરે. ઈ દર્શન અને ભજન અને કથા જે કરે, પેલા દર્શન કર્યા હોય પછી ભજન કરી લે, પછી પાછી કથા હાલતી હોય એમાં બે કે ઈ પાછો પોતે કથા કરે. આ ત્રણ વસ્તુ જે કરે છે તે અત્યંત પુણ્યશાળી પુરુષ છે. કેવો પુરુષ છે? જે દર્શને કરે છે, ભજને કરે છે, કથા વાર્તા કરે છે અથવા સાંભળે છે. બે માંથી એક જે કરતો હોય, કા સાંભળે ને કા કરે. એટલે પેલું દર્શન, બીજું ભજન. ભજન એટલે માળા કરે, પ્રદક્ષિણા કરે, આ બધું ભજન. દર્શન તો કે ભગવાનના મૂર્તિના દર્શન. અને ત્રીજું જે કથા વાર્તા કરે અથવા સાંભળે. આ ત્રણ મંદિરમાં જઈને જે રેગ્યુલર આ જે કામ કરતા હોય, આ ત્રણ વસ્તુ કઈ કઈ?
ભજન દર્શન અને કથા વાર્તા સાંભળવી કે કરવી. તે અત્યંત પુણ્યશાળી પુરુષ છે. એ પુરુષ સતાનંદ સ્વામી કહે છે, નંદ સંતો કહે એ અત્યંત પુણ્યશાળી છે. એવા હરિભક્તના દર્શન થાય તો પણ જગતના જીવનું કલ્યાણ થાય છે. જે આ ત્રણ વસ્તુને વરેલા હોય, ભગવાનનો ભગત હોય, દર્શન કરતો હોય, ભજન કરતો હોય ને કથા વાર્તા કરતા હોય અથવા સાંભળતા હોય, આવા ભક્તોના કોઈ દર્શન કરે તો જગતના જીવનું, જગતનો જીવ એટલે કયો પામર જીવ, જે આ વસ્તુ નથી કરતો, જે ભગવાનને નથી માનતો, એને જગતનો જીવ કહેવાય. ઈ જગતનો જીવ આવા ભગવાનના ભક્તોના કોઈના દર્શન કરે તો એ જગતના જીવ એટલે એ પામર જીવનું પણ ભગવાન કલ્યાણ કરે છે. પણ એના માટે તો મહિમા બહુ જરૂરી હોય છે. આપણો સમય અહીંયા પૂરો થાય છે. આપણે 64મો શ્લોક આજે લીધો. ભગવાનના ભક્તો કથા વાર્તા કરજો, સાંભળજો અને ભગવાનના મંદિર જઈને કીર્તન કરવું એવો પણ આત્માનો ખોરાક છે. તો આ શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ મને તમને એમ કહે કે કૃષ્ણ ભગવાનના જે રાધિકાજીના પતિ છે એની કથા વાર્તા આદર થકી સાંભળવી અને આદર થકી કરવી. અને ઉત્સવને દિવસે, ઉત્સવ આપણે કોને કહેવાય, આપણે પાટોત્સવ હોય, શાકોત્સવ હોય, રામનવમી હોય, શિવરાત્રી હોય, જન્માષ્ટમી હોય, આ બધા ઉત્સવના દિવસે ત્યારે વાજંત્રી સહિત કીર્તન ભક્તિ કરવી. આવી આજ્ઞા ભગવાન સ્વામિનારાયણ મને તમને 64મા શ્લોકમાં કહી. કાલ 65મા શ્લોકમાં આપણે ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી, ધર્મકુળનો આશીર્વાદ લઈ અને રાત્રે 10 વાગે પાછા ભેગા થાવ. ત્યાં સુધી બધા ભજન કરજો. અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને અમારા નટુ બાબા વતી ભાવથી ગણાયતથી જય સ્વામિનારાયણ. અને 6 ધામની ધૂન અને ગઢડાની કડી ગાય અને સભાને વિરામ. કાલ પાછા ભેગા થાવ. બધા રાજી રહેજો, રાજી થાજો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામી. તાલી કે સાથ નારાયણ નારાયણ. હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ હે દેવ. અમદાવાદમાં બિરાજે નારાયણ દેવ. હે કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. ગાઓ તમે. ભોજમાં બિરાજે નારાયણ હરે વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ હરે સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. હે સાસણ ધામમાં બિરાજે અરે, અરે. સ્વામી નારાયણ ભગવાન. એ તોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ. ધોલે રામ બિરાજે મદન મોહનજી મહારાજ. અરે જૂનાગઢમાં બિરાજે રાધા રામણ હે દેવ. જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હરે ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ મારા વાલા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. મારા ગોપીનાથ, મારા વાલા ગોપીનાથ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા હેડા કેરાર ગોપીનાથજી મહારાજ. મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. ગોપીનાથજી મહારાજ, ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ઓ છે
ગઢપુર ધામ ના રે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે છે ગઢપુર ધામ નારે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે આરે તો અવતારો ના છે અવતારી રે હારે તો અવતારો ના છે અવતારી રે આરે થી મોટો નથી રે બીજો કોઈ રે હે હારે થી મોટો નથી રે બીજો કોઈ રે શ્રી સહજાનંદ નંદ સ્વામી મહારાજ જય સ્વામી